ગયા વખતે આપણે મહોદ્ધાર ચરિત્રવાન 19મું નામ એનું અવગાહન કર્યું હતું. થોડું શ્રી ગોકુલનાથજીની ટીકાનું આપણે વિહંગાવલોકન કરી લે. પછી આગળનું નામ પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજી એક શંકા ઉઠાવે છે કે શ્રી મહાપ્રભુજી અદયદાન દક્ષશ્ચ છે, એટલે બીજાથી આપી ન શકાય એવું ફલ આપવાની શક્તિ શ્રી મહાપ્રભુજીમાં છે. છતાં પણ દાન કરવાવાળો છે પાત્ર અપાત્ર એનો વિચાર કરીને દાન કરે છે. તો શ્રી મહાપ્રભુજી પણ પોતાના માર્ગનું ફલ આ રીતે પાત્ર અપાત્રનો વિચાર કરીને આપતા હશે કે કેમ, એવી શંકા થાય. તો એના જવાબમાં શ્રી ગોકુલનાથજી કહે છે કે આપ મહોદ્ધાર ચરિત્રવાન છે અને એમાં આપ પાત્ર અને અપાત્રનો વિચાર નથી કરતા. અને જો અલૌકિક દાન જે છે એની અંદર શ્રી મહાપ્રભુજી પાત્ર અપાત્રનો વિચાર નથી કરતા, પણ જ્યારે માર્યાદિકી દાન કરે છે તો એની અંદર પાત્ર અપાત્રનો વિચાર જરૂરી છે. એટલે આપણે ગયા વખતે એ વાત સમજાતા કે દાનની 3 કેટેગરી હોય છે: પ્રવાહી દાન, માર્યાદિક દાન અને પુષ્ટિ દાન. એમ તો પ્રવાહી દાન તો મહાપ્રભુજી કોઈને કરતા નથી નિજજનોને. પ્રવાહી દાન એટલે જોયું ને ગયા વખતે ઉદાહરણ આપ્યું હતું ટીવી વગેરે, એ પ્રવાહી દાન છે જેનાથી બીજાનું અહિત થતું હોય, એ બધું પ્રવાહિક દાન છે. તો એવું તો મહાપ્રભુજી કોઈને કરતા નથી. પણ મર્યાદા માર્ગી દાન જે છે એ પણ શ્રી મહાપ્રભુજી કરે છે. એટલે મર્યાદા માર્ગી દાનમાં જે કંઈ પણ દેશ કાલ પાત્ર અપાત્રનો વિચાર કરીને કરવું જોઈએ એ રીતે શ્રી મહાપ્રભુજી મર્યાદિક દાન પણ કરે છે. એનું એ અતિક્રમણ નથી કરતા. એટલે મર્યાદા માર્ગી દાનમાં આપણે ગયા વખતે જોયું હતું ને કે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ મતમ, અદેશે અકાલે અપાત્રે ચ તદ્દાનમ તામસમ મતમ. તો તામસ દાન, રાજસ દાન, સાત્વિક દાન વગેરે પ્રકારો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાંથી અવગાહન કર્યા હતા. તો મર્યાદા માર્ગી દાનની અંદર શ્રી મહાપ્રભુજી આ બધી કાળજી લે છે, આ બધી ગરિમા નભાવે છે. શાસ્ત્રી જે મર્યાદા છે પાત્ર અપાત્ર દેશ કાલ વગેરેનો વિચાર કરીને, તો એ શાસ્ત્રની મર્યાદાનું આપ પાલન કરે છે. પણ આપ પુષ્ટિમાર્ગી દાન કરે છે, એમાં પુષ્ટિમાર્ગી દાન એટલે શું? ભગવત સ્વરૂપનું દાન, ભગવત કથાનું દાન. તો એ જે ભગવત સ્વરૂપનું દાન કરે છે, ભગવત કથાનું દાન કરે છે, એમાં શ્રી મહાપ્રભુજી એવા પાત્ર અપાત્રનો વિચાર નથી કરતા. પણ કોને કરે છે એ બાબતમાં શ્રી ગોકુલનાથજીએ બહુ સુંદર ખુલાસો કર્યો હતો કે ભગવાન માર્ગમાં જે એક નિષ્ઠ છે એને આપ શ્રી દાન કરે છે. એમાં એ બધાને નથી કરતા. અને જે દૈવી જીવ છે, પુષ્ટિ દૈવી જીવ છે, એની અંદર કદાચ એવી પાત્રતા ન હોય તો એવી પાત્રતા પણ શ્રી મહાપ્રભુજી સંપાદન કરી દે છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગી દાન કરવામાં શ્રી મહાપ્રભુજી એવા મહોદ્ધાર ચરિત્રવાળા છે, એવા ઉદાર દાતા છે કે એની અંદર આપ પાત્ર અપાત્રનો વિચાર નથી કરતા. અને આપ એવું અલૌકિક ભગવત સ્વરૂપનું દાન કરો છો. પણ એમાં શ્રી ગોકુલનાથજીએ છેલ્લે એ વાત સમજાવી હતી કે અતઃ સ્વપ્રકટિત ભક્તિ માર્ગૈક નિષ્ઠ જીવેશુ અતિ વિચારેણ તત્ફલદાનમ ન વિરુદ્ધ્યતિ ઇતિ. એટલે જે ભગવાન માર્ગમાં જે નિષ્ઠ છે એને શ્રી મહાપ્રભુજી આવા ભગવત સ્વરૂપનું દાન કરે છે. અને એમાં પાત્ર અપાત્રનો વિચાર નથી કરતા. જેને શ્રી મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા છે, ભગવાન માર્ગમાં નિષ્ઠા છે, એને આપ ભગવત સ્વરૂપનું દાન કરે છે, ભગવત કથાનું પણ દાન કરે છે. આ દાનની અંદર શ્રી મહાપ્રભુજીની મહોદ્ધારતા છે. એમાં આપ પાત્ર અપાત્રનો વિવેક નથી કરતા. અને દાન જેને આપે છે એના કલ્યાણની ભાવનાથી આપે છે કે ભાઈ એને પણ ભગવત પ્રાપ્તિ થાય. એટલે જે ભગવાનનું જે શું કહેવાય કોન્સ્ટિટ્યુશન, કે જે એની મર્યાદા છે, દોભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિત, દોભૂત સર્ગા અને
દૈવી સૃષ્ટિ દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરીમતા, એટલે જે પ્રવાહી આસુરી જીવો છે એને બંધન માટે ભગવાન પ્રગટ કરે છે, અને દૈવી સંપદ વિમોક્ષાય. તો એ જે ભગવાનનો રૂલ્સ છે એને મહાપ્રભુજી તોડતા નથી એમ. એટલે પ્રવાહી જીવોને આવું દાન નથી કરતા એમ. એટલે વાર્તા પ્રસંગોની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ તારા મા બાપ દૈવી જીવ નથી, તો મર્યાદા માર્ગી દૈવી જીવ છે, તો એને આપ બ્રહ્મ સંબંધ નથી આપતા, કારણ કે એને કહેતા કે એનાથી સેવા નભી નહીં શકે એમ. તું દૈવી જીવ છો એટલે તને બ્રહ્મ સંબંધ આપું છું, તારાથી સેવા નભશે એમ. તો એવું ભગવત સ્વરૂપનું દાન છે, એની અંદર મહાપ્રભુજી આટલી કાળજી તો લેતા કે એમાં ભગવાનનો જે રૂલ્સ છે એને મહાપ્રભુજી ક્યારેય તોડ્યો નથી એમ. એટલે દૈવી જીવોને જ જે ભગવાન નિષ્ઠ છે, છેલ્લે ગોકુલનાથજી શબ્દ મૂક્યો છે, માર્ગિક નિષ્ઠ જીવેશું, સ્વપ્રકટિત ભક્તિ માર્ગિક નિષ્ઠ જીવેશું. જે સ્વપ્રકટિત ભક્તિ માર્ગમાં નિષ્ઠાવાળા જીવો છે એને આપ દાન કરવામાં પછી પાત્ર અપાત્રનો વિચાર નથી કરતા, એવા મહોદ્ધાર ચરિત્રવાળા છે. એટલે અહીંયા શંકા ઉઠાવી કે ભાઈ લોકની અંદર શાસ્ત્રમાં તો આપણે જોઈએ છીએ કે પાત્ર અપાત્રનો વિચાર કરીને દાન કરે છે, તો શું શ્રી મહાપ્રભુજી પણ એ રીતે પાત્ર અપાત્રનો વિવેક કરીને દાન કરતા હશે? તો એવી શંકાને દૂર કરવા માટે કહે છે મહોદ્ધાર ચરિત્રવાળ, કે મહા ઉદાર ચરિત્રવાળા છે, એની અંદર આપ એવો વિચાર નથી કરતા એમ. જો શ્રી આચાર્યજી મહાપ્રભુજી માત્ર દાન જ કરતા હોત તો પાત્ર અને અપાત્રનો વિચાર કરીને દાન કરે એ વાત યોગ્ય છે, પણ શ્રી મહાપ્રભુજી એ માત્ર દાન જ નથી કરતા, પણ ઉદાર મહોદ્દાર ચરિત્રવાન છે, એટલે ઉદારપણાથી દાન કરવાવાળા છે. એટલે એક દાતા હોય છે અને એક ઉદાર દાતા હોય છે. દાતા હોય એ પાત્ર અપાત્રનો વિચાર કરીને દાન કરે, પણ જે ઉદાર દાતા છે એ આવો પાત્ર અપાત્રનો વિચાર નથી કરતા. અને શ્રી મહાપ્રભુજી તો પુષ્ટિ ભક્તિ માર્ગી ફલનું દાન કરે છે, એટલે એની અંદર એવો કોઈ વિચારની આવશ્યકતા નથી. પણ જે મર્યાદા માર્ગી દાન કરે છે ત્યાં મહાપ્રભુજી જરૂર એની ગરિમાને જાળવે છે. પણ જ્યારે પુષ્ટિ ભક્તિનું દાન છે, પુષ્ટિ પુરુષોત્તમનું દાન છે, એમાં શ્રી મહાપ્રભુજી એવો કોઈ વિચાર નથી કરતા. એટલે અહીંયા શ્રી ગુસાઈજીએ મહોદ્ધાર ચરિત્રવાન એવું નામ આપનું છે. માત્ર દાન અને ઉદારપણાથી દાન એ બેની અંદર એટલો ભેદ છે કે માત્ર જે દાન કરવાવાળા હોય એ દેશ કાલનો વિચાર કરે અને મને આ દાન આપીશ તો શું ફલ મળશે, શું ફલની પ્રાપ્તિ થશે, એ પણ ધ્યાનમાં લઈને જે દાતા હોય એ વિચાર કરીને દાન આપે છે. દેશ કાલ ફલ બધાનો વિચાર કરીને, પાત્ર અપાત્રનો વિચાર કરીને દાન આપે છે. પણ શ્રી ગોકુલનાથજી કહે છે કે જે ઉદાર દાતા છે, મહોદ્દાર ચરિત્રવાળા છે, મહોદ્દાર દાન કરવાવાળા છે, એ તો દેશ વગેરેનો કોઈ વિચાર નથી કરતા, અને પોતાનો સ્વભાવ જ એવો હોય છે, ઉદારપણું જ એની અંદર સહજ હોય છે, અને એ ઉદારપણાના ગુણને લીધે જ આપ દાન કરે છે. પણ પહેલાં કોઈ જે ઉપર બતાવ્યું પાત્ર અપાત્ર ફલ, એવો વિચાર કરીને દાન નથી કરતા એમ. આ તો અહીંયા સાધારણ ઉદારપણાનો ગુણ કયો. જે પાત્ર અપાત્રનો વિચાર કરીને, ફલનો વિચાર કરીને જે દાન કરે છે એ સાધારણ ઉદારપણું છે એમ. પણ શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે શ્રી મહાપ્રભુજી તો અલૌકિક હોવાથી અસાધારણ દાન આપે છે, પુષ્ટિ પ્રભુનું દાન આપે છે, પુરુષોત્તમનું દાન કરી દે છે. એટલે શ્રી મહાપ્રભુજીનું જે ઉદારપણું છે એ કેવું છે તો કે અસાધારણ છે, અલૌકિક છે, અસાધારણ છે. એમ જણાવવા માટે શ્રી ગુસાઈજી અહીંયા મહોદ્ધાર ચરિત્રવાન એ નામ કહ્યું છે. અને ઉદારપણું અલૌકિક હોવાથી અસાધારણ હોવાનું જણાવી અને એમાં પાછો મહત શબ્દ મૂક્યો છે, મહોદ્ધાર ચરિત્રવાન. એમ તો મહત એટલે ઘણું, વિશેષ, એટલે પોતાના માર્ગનું અલૌકિક ફલ દાન કરવામાં ઉદારપણું છે. મહત શબ્દ એટલા માટે મૂક્યો કે મોટું દાન કરવાવાળા છે. મોટું એટલે શું? કોઈ ન આપી શકે, સર્વથી શ્રેષ્ઠ એવું દાન પ્રભુનું છે. એટલે જે મનનિષ્ઠમ નિર્ગુણમ, જે મારા સંબંધી કંઈ દાન કરે ભગવાન એમ કહે છે તો નિર્ગુણ દાન છે. એટલે ભગવત સંબંધી, એટલે પ્રભુના સ્વરૂપનું કે કથા ગુણગાન, પ્રભુના કથા ગુણગાન વગેરે, તો એ અલૌકિક દાન છે અને નિર્ગુણ દાન છે.
રાજસ તામસ સાત્વિક તો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાંથી જોયા હતા. આ નિર્ગુણ દાન છે. ભગવત સંબંધી દાન છે એ બધું નિર્ગુણ છે. એટલે શ્રી મહાપ્રભુજીની વાણી આપણે સમજતા હોય તો આપણે બીજાને કેવી જોઈએ? એ નિર્ગુણ દાન છે. એટલે ઉદારપણું અહીંયા અલૌકિક હોવાથી શ્રી મહાપ્રભુજીનું અસાધારણ હોવાનું જણાવે છે. અને મહત શબ્દ મૂક્યો છે મતલબ કે મોટું દાન કરવાવાળા છે. મહત એટલે ઘણું, એટલે એ પોતાના માર્ગનું અલૌકિક ફલ દાન કરવામાં ઉદારપણું છે એમ જણાવવા માટે જ અહીંયા મહોદ્દાર ચરિત્રવાન નામ કહ્યું છે. અને ઘણું ઉદાર જે ચરિત્ર છે એવા શ્રી મહાપ્રભુજી છે, ઉદાર ચરિત્રવાળા છે. એટલે પોતે જે પ્રગટ કરેલો ભક્તિ માર્ગ છે, પુષ્ટિ ભક્તિ માર્ગ, એમાં રહેલા જે દૈવી જીવો છે, એમાં નિષ્ઠાવાળા જે દૈવી જીવો છે, તેને ફલનું દાન આપ વિચાર કર્યા વિના જ કરે છે. પણ કેને? માર્ગૈક નિષ્ઠ, સ્વપ્રકટિત ભક્તિ માર્ગૈક નિષ્ઠ યસ્માદસ્મિન સ્થિતો. એ જે યસ્માદસ્મિન સ્થિત છે એને શ્રી મહાપ્રભુજી એવા ઉદાર દાતા છે કે કોઈ પાત્ર અપાત્ર ફલ કંઈ વિચાર કર્યા વગર એને મહાપ્રભુજી દાન કરી દે છે. કે જા અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. એકો એક વાર્તા પ્રસંગમાં તમે જુઓ, 84 વૈષ્ણવ ભગવદીઓની 252 તે तापा છે उनको ब्रह्म संबंध करायो, अब हमारो कर्तव्य कहाँ है? तो कि अब तुम घर में जाके सेवा करो. आज આચાર્યજીના શબ્દોચ્ચાર હશે. જો પહેલા બ્રહ્મ સંબંધ પછી જ્યારે જીવે પૂછતો એમ કે ભાઈ અબ અમારો કર્તવ્ય કहाँ है, અત્યારે આપણે કોઈ પૂછતા નથી. બ્રહ્મ સંબંધ થયું કે છૂટા, ત્યારે પૂછતા કે ભાઈ અબ હમારો કર્તવ્ય, બ્રહ્મ સંબંધ લીધું કે અબ હમારો કર્તવ્ય कहाँ है? तब श्री महाप्रभु जी कहे जो अब तुम घर में जाके सेवा, भगवत सेवा करो. કોઈ કહેતું નથી ને કોઈ પૂછતું નથી, પૂછવા વાળા નથી ને કહેવા વાળા નથી. એ આજની પરિસ્થિતિ છે. એટલે શ્રી ગોકુલનાથજીએ બહુ સુંદર આ શબ્દો છેલ્લે છેલ્લે મૂકી દીધા કે સ્વપ્રકટિત ભક્તિ માર્ગૈક નિષ્ઠ, એમાં મહાપ્રભુજી અવિચારેણ એતત્ ફલદાનમ ન વિરુદ્ધ્યતિ ઇતિ. એટલે સ્વપ્રકટિત ભક્તિ માર્ગમાં જે નિષ્ઠાવાળો છે એની અંદર પછી શ્રી મહાપ્રભુજી એવો વિચાર નથી કરતા. એને એવી પાત્રતાનું દાન પણ કરી દે છે. હા, એ તો પુરુષોત્તમજીએ કીધું જ છે ને આમાં નિબંધમાં, આવરણભંગમાં. તાદ્રસ્વત્વંચ ઉત્કટ ભજનાદર ગુરુ શુશ્રૂષા તદનુકૂલ પ્રશ્ન માર્ગ રુચિ વેશ ભાષા આચારેશ્ચ ઉદાહરણીયમ. કે એને ઉત્કટ ભજનાદર હોય, તદ ઉત્કટ ભજ ગુરુ શુશ્રૂષા, મહાપ્રભુજીમાં એવી નિષ્ઠા, એની સેવાની ભાવના, તદનુકૂલ પ્રશ્ન, એના પ્રશ્ન એવા હોય, દ્રઢતાના વાક્ય બોલતો હોય, આશ્રય એના વાણી ઉપરથી જ ઓળખાય છે. તદનુકૂલ પ્રશ્ન માર્ગ રુચિ વેશ ભાષા આચારેશ્ચ ઉદાહરણીયમ. તો આવા બધા લક્ષણો પુરુષોત્તમજીએ નિબંધમાં બતાવ્યા છે કે ભાઈ અત્યારે આપણે દૈવી જીવ છે કે નહીં, શ્રી મહાપ્રભુજી ઓળખીને દીક્ષાનું દાન કરતા, બ્રહ્મ સંબંધનું કે ઠાકોરજી પધરાવી આપતા. આધુનિક સમયમાં જ્યારે ગુરુ એવું સામર્થ્ય નથી તો એના લક્ષણો પુરુષોત્તમજીએ બતાવ્યા છે. એમ કે ભાઈ કૃપા પરિજ્ઞાનમ છે માર્ગ રુચ્ય એમ અનુમીયતે. કૃપા એની ઉપર છે હરિની, કેમ જાણવું? તો કે એની માર્ગમાં સ્થાયી રુચિ હોય. પુરુષોત્તમજીમાં વિશેષ તાદર્શત્વંચ ભજનાદર, તાદર્શત્વંચ ઉત્કટ ભજનાદર ગુરુ શુશ્રૂષા તદનુકૂલ પ્રશ્ન માર્ગ રુચિ વેશ ભાષા આચારેશ્ચ ઉદાહરણીયમ. તો એ જ્યારે બ્રહ્મ સંબંધ લેવા આવે ત્યારે પહેલાંને ના પાડવી, પહેલાંને મહાપ્રભુજીના ગ્રંથ સમજાવવા, પહેલાંનો આશ્રય દ્રઢ કરવો, મહાપ્રભુજીની વાણીનો ઉગાહન કરે વાંચે, પછી એને જ્યારે પ્રભુને મળવાની એવી તાલાવેલી જાગે પછી એને ઇનકાર કરવો, પછી એમ કે ભાઈ હવે સેવા વગર રહેવાતું નથી, હવે તો અમને સમર્પણ કરાવો, ઠાકોરજી પધરાવી દો, ત્યારે એ એકદમ આમ પાકો બની જાય, ત્યારે એને ભગવત સેવામાં પ્રવૃત્ત કરવો જોઈએ. એમ અત્યારે હા, એટલે મર્યાદા માર્ગની અંદર માનો કે જ્યારે બી મહાપ્રભુજી દાન આપે છે તીર્થ વગેરેમાં, તો ત્યાં બધું પાત્ર અપાત્ર કાલનો વિચાર કરીને આપે છે. એટલે મર્યાદા માર્ગી ગરિમા મહાપ્રભુજી તોડતા નથી, મહાપ્રભુજી દાન આપે છે મર્યાદા માર્ગી એંગલથી. આચાર્ય છે તો તીર્થમાં પધારે તો દાન આપવું અને લેવું બેય છે ને, યજન યાજન
દાન પ્રતિગ્રહ તો મહાપ્રભુજીએ ઘણી વખત દાન આપ્યું છે, પણ ત્યારે પાત્ર અપાત્રનો વિચાર કરે છે. એમાં મહાપ્રભુજી ગરિમા જાળવે છે, દેશની, કાલની, પાત્રની. પણ પુષ્ટિ માર્ગી દાન આપે છે પુષ્ટિ ભક્તોને. હા, એ છે. અને દાન આપે છે ને તો મર્યાદા માર્ગી દાન આપે છે. પ્રવાહ માર્ગી દાન તો આપતા નથી કોઈને, જેમ અત્યારે આપે છે બીજા લોકો. એવું નથી આપતા મહાપ્રભુજી. પણ મર્યાદા માર્ગી દાન જ્યાં જ્યાં બી તીર્થ વગેરેમાં કે આ ગ્રહણ વગેરેમાં દાનનો પ્રકાર આપણે ત્યાં જે છે ઠાકોરજીની પ્રીતિ અર્થે, તો મર્યાદા માર્ગી દાન આપતા હોય તો એમાં વિચાર કરવો જોઈએ. પણ આપણે ત્યાં એક વાત એ છે કે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આપણે પણ દાન કરવું જોઈએ. કારણ કે શ્રી મહાપ્રભુજીએ કર્યું હતું અને આચાર્યજીની વાણીમાં પણ એ વાત છે. મહાપ્રભુજી ગ્રંથોમાં પણ એ સમજાવ્યું છે કે વૃક્ષ વત્તુ સ્થિતિ કાર્ય. જે વૃક્ષ જે છે જેમ પરોપકાર આદિ કરે છે એમ આપણે પણ એવો સમય આવે ત્યારે કરવું જોઈએ દાન. જેમ ગુસાઈજી રસ્તે જતા હતા તો કુંજરીને જલ પાયું, એવી રીતના મકર સંક્રાંતિ છે, ગ્રહણ છે, તીર્થયાત્રા વખતે, એવા એકાદશી વગેરેમાં, તો ત્યારે આપણે દાન પ્રભુની પ્રીતિ માટે કરવું જોઈએ. ત્યારે આપણે કાંઈ એવું આવશ્યક નથી. ઠાકોરજીને પ્રીતિ માટે કરતા હોય તો પછી. અને ઔષધિ, અન્ન અને વસ્ત્ર, આમાં તો કોઈ પાત્ર અપાત્રનો વિચાર કરવાની આવશ્યક. કારણ કે બધા એનો જે માણસ એ પોતે જ એનો ઉપભોગ કરશે એમ. બીજું તમે દાન દ્રવ્ય વગેરેનું આપવું તો એ એનું કંઈક દુરુપયોગ કરી શકે. પણ જે ઔષધિ, કોઈ બીમાર હોય તો પછી અન્ન અને વસ્ત્ર, આ બધી વસ્તુ એવી છે કે એમાં કોઈ એવો પાત્ર અપાત્રનો વિચાર કરવાની આવશ્યકતા નથી એમ. અને આપણે આપાય એમાં કાંઈ વાંધો નથી. એવું આપણને લાગે કે આનો દુરુપયોગ નહીં કરે, પણ આપણે એનું કંઈ પુણ્ય જોતું નથી. આપણે ઠાકોરજી પ્રસન્ન થાવો. પણ બને ત્યાં સુધી આવું કોઈને ખાવાનું ને તો કરતા જ નહીં. તો આચાર્ય કરવો જોઈએ. આ 3 કરાય ને, અન્ન, ઔષધિ અને વસ્ત્ર. રસ્તામાં જતા માનો કે આપણે જે 50 રૂપિયાનું દાન કરવાનું છે તો 50 રૂપિયાનું કઈ ખાવાનું લઈને આપી દે ઠાકોરજીની પ્રીતિ અર્થે. એટલે એમાં પછી ઠગાઈ હોય એવું ન હોય. એમ છેતરવા લગભગ વધારે એવું જ હોય. કારણ કે પણ આવું બીજાને ભૂખ્યા હોય અને અન્ન આપવું જોઈએ એમ. આપણે ઠાકોરજી આપણે પ્રસન્ન થાવો, આપણે કઈ પુણ્ય જોતું નથી. પણ પુષ્ટિ માર્ગી દાન કરવું જોઈએ. મહાપ્રભુજી કરતા એમ કે આપણને જે વસ્તુ આવડતી હોય બીજાને આપવી જોઈએ. પુષ્ટિ માર્ગી દાન કરવું જોઈએ. મર્યાદા માર્ગી કરો કે ન કરો, પણ પુષ્ટિ માર્ગી તો અવશ્ય કરવું જોઈએ. જે માર્ગનિષ્ઠ છે એને શ્રી મહાપ્રભુજી અદય દાન આપે છે. એટલે એમાં કોઈ વિરોધ નથી એમ. પુષ્ટિ ભક્તિ માર્ગી દાન જે આપે છે એમાં પાત્ર અપાત્ર વગેરેનો વિચાર નથી કરતા. એટલે આપ મહોદ્ધાર ચરિત્રવાન આપશ્રીને કહ્યા છે. અને આ ગુણ છે એ શ્રી મહાપ્રભુજીના સ્વાભાવિક ગુણ છે એમ. ગોકુલનાથજી કહે છે આ કોઈ આગંતુક નથી એમ. સહજ આચાર્યજીના ગુણો છે. આવા જે ગુણો છે આચાર્યજીના એ મહોદ્ધાર ચરિત્રવાન એ સહજ ગુણો છે એમ. સ્વાભાવિક છે એમ. કોઈ પ્રાપ્ત કરેલા આગંતુક નથી એમ. આગંતુક ગુણ એવા હોય કે ક્યારેક હોય ને ક્યારેક ન હોય એમ. પણ એવું શ્રી મહાપ્રભુજીમાં નથી. મહાપ્રભુજીમાં તો હંમેશા મહોદ્ધારતા છે એમ. મહોદ્ધાર ચરિત્રપણું છે એ આપશ્રીનો ધર્મ જ છે એમ. કોઈ સાધન વડે મેળવેલું નથી એમ અહીંયા સમજાવે છે એમ. એટલે કરુણા, ઉદારતા, ભક્ત વત્સલતા, આ બધા ગુણો જે છે એ શ્રી મહાપ્રભુજીમાં નિત્ય બિરાજે. જેમ પ્રભુમાં નિત્ય બિરાજે
એમ શ્રી મહાપ્રભુજીમાં પણ નિત્ય બિરાજે છે, સહજ છે, એટલે સ્વાભાવિક છે, એમ ઔપાધિક નથી. આપણી અંદર કોઈ ગુણ છે એ એકવાર પ્રાપ્ત કરેલો હોય, એમ કોઈ સાધનથી. એમ અહીંયા શ્રી મહાપ્રભુજીમાં તો સહજ બિરાજે છે, મોહદ્દારતા સહજ છે આપનામાં. તો આ રીતે આ નામને આપણે ગયા વખતે અવગાહન કરી ગયા, મોહદ્દાર ચરિત્રવાન. એમાં બીજા ટીકાકારોને પણ આપણે અવગાહન કર્યું હતું. આવા જે આપણે આગળનું નામ પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજી ઉત્થાનિકામાં આગળ સમજાવે છે. પેજ નંબર 92 ઉપર જુઓ ઉત્થાનિકાની. નનુ પૂર્વોક્ત નામ નિરૂપિત સામર્થ્યવત્વમ કેવલમ પુરુષોત્તમ એવ સંભાવ્યતે ન તદ અતિરિક્તે. એટલે આગળનું જે નામ છે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ, એની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે પૂર્વોક્ત નામ નિરૂપિત, એટલે પૂર્વનું જે નામ છે પહેલા મોહદ્દાર ચરિત્રવાન, તો પહેલા કહેલું જે નામ છે એમાં જે સામર્થ્ય બતાવ્યું છે એ સામર્થ્ય તો પુરુષોત્તમમાં જ હોય છે. એમ પૂર્વોક્ત નામ નિરૂપિતે સામર્થ્યવત્વમ કેવલમ પુરુષોત્તમ એવ સંભાવ્યતે ન તદ અતિરિક્તે. આવું જે સામર્થ્ય છે મોહદ્દાર ચરિત્રનું, એવું સામર્થ્ય તો પુરુષોત્તમમાં જ હોય છે, ઠાકોરજીમાં જ હોવાનું સંભવે છે. એમના સિવાય કોઈની અંદર આવું સામર્થ્ય હોતું નથી. તો પછી આચાર્યાણાંતુ પ્રાકૃત પ્રપંચ એવ પ્રાદુર્ભાવાત. અને શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે એ તો અહીંયા પ્રાકૃત પ્રપંચની અંદર થયું છે, એટલે ભૂતલ ઉપર. શ્રી મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ છે એ આ પ્રાકૃત એટલે આ જગત પ્રપંચમાં, આ પ્રાકૃત પ્રપંચ છે, આ જગત છે, એની અંદર શ્રી મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ થયેલો હોવાથી તદ્ધર્મવત્વેન ચ પ્રતીયમાનત્વાત કથમ પૂર્વોક્ત સર્વ સામર્થ્યત્વમ સંભવતી ઇતિ આશંકા નિરાશાય લૌકિક પ્રપંચ પ્રાકટ્યેપી તદ્ધર્મવત્વ પ્રતીતાવપી યથા પુરુષોત્તમત્વમ સિદ્ધ્યતિ તત્સિદ્ધિ પ્રકાર જ્ઞાપનાય આહુ પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. એટલે શંકા એ પ્રકારની છે કે મોહદ્દારતા જે છે એવું સામર્થ્ય તો પુરુષોત્તમમાં જ છે, ભગવાનમાં જ છે, એના સિવાય કોઈનામાં ન હોય. અને શ્રી મહાપ્રભુજીનો જે પ્રાદુર્ભાવ છે એ તો આ પ્રાકૃત પ્રપંચની અંદર એટલે જગતની અંદર થયેલો હોવાથી એના જે ગુણો છે એવા ગુણો શ્રી મહાપ્રભુજીમાં એ ગુણો પણ એવા જ દેખાય છે. એટલે જે આ લોકની અંદર જે ગુણો જોવા મળે છે બીજામાં, એવો મહાપ્રભુજીમાં આપણે પ્રાગટ્ય પણ એવું જ દેખાય છે, સન્મનુષ્ય કૃતિ રૂપે. તો આચાર્યાણાંતુ પ્રાકૃત પ્રપંચ એવ પ્રાદુર્ભાવ, શ્રી મહાપ્રભુજીનો અહીંયા ભૂતલ ઉપર પ્રાકૃત પ્રપંચમાં જ પ્રાદુર્ભાવ થયો છે. અને તદ્ધર્મવત્વેન ચ પ્રતિમાનત્વાત, એટલે એને એવા ધર્મો પણ મહાપ્રભુજીમાં દેખાય છે ને. પ્રકૃતિજન્ય જે ધર્મો આપણામાં છે, માનો કે ભૂખ લાગવી, ઊંઘ આવવી વગેરે, ભૂખ, તૃષા, ઊંઘ, જરા, વ્યાધિ, આવા બધા જે ધર્મો છે એ તો આપણને જોવા મળે જ છે મહાપ્રભુજીમાં. તદ્ધર્મવત્વેન ચ પ્રતિમાનત્વાત, એવા ધર્મો પણ મહાપ્રભુજીમાં આપણને દેખાય છે.
તો પછી કથમ પૂર્વોક્ત સામર્થ્યવત્વ સંભવતી, તો પૂર્વોક્ત સામર્થ્ય મહાપ્રભુજીમાં કઈ રીતે હોઈ શકે? પૂર્વોક્ત એટલે મહોદ્ધાર ચરિત્રવાન, એવું જે સામર્થ્ય છે મહા ઉદાર ચરિત્રપણું, એવું સામર્થ્ય મહાપ્રભુજીમાં કઈ રીતે હોઈ શકે? મહોદ્ધાર ચરિત્રપણું તો ભગવાનમાં જ હોય, એમ આ શંકા છે. મહાપ્રભુજીમાં એવું સામર્થ્ય કઈ રીતે સંભવી શકે? ઇતિ એતદ શંકયા, એતદ આશંકા નિરાશાય, આવી આશંકા કોઈને થાય તો એને દૂર કરવા માટે કહે છે શ્રી ગોકુલનાથજી કે લૌકિક પ્રપંચ પ્રાકટ્ય આપી, એટલે લૌકિક પ્રપંચની અંદર જ શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયેલું હોવા છતાં પણ તદ ધર્મવત્વ પ્રતિતાવપી યથા પુરુષોત્તમત્વમ સિદ્ધ્યતિ તત્સિદ્ધિ પ્રકાર જ્ઞાપનાય આહુ પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષમ. તો શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય લૌકિક પ્રપંચમાં જ પ્રગટ થયેલા હોવાથી, એટલે લૌકિક પ્રપંચમાં એ પ્રગટ થયા છે છતાં પણ એના ગુણો જે છે એ બધા કેવા છે? ગુણો પણ એવા લૌકિક આપણને જણાતા હોવા છતાં પણ ગુણો પણ એવા જ એમાં જણાય છે છતાં પણ આ પુરુષોત્તમત્વમ, છતાં પણ મહાપ્રભુજીની અંદર પુરુષોત્તમત્વ છે. આ પુરુષોત્તમના મુખારવિંદ રૂપ જ છે, કૃષ્ણાસ્ય છે એમ. એટલે પુરુષોત્તમત્વ સિદ્ધ્યતિ, એટલે પુરુષોત્તમત્વની સિદ્ધિ માટે તત્ સિદ્ધિ પ્રકાર જ્ઞાપનાયાહુ, એટલે એ વાતને સમજાવવા માટે જ આગળનું નામ આવે છે કે ભાઈ મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે એ પ્રપંચમાં થયું છે અને ગુણો પણ આપણને એવા જ જણાય છે છતાં પણ શ્રી મહાપ્રભુજી છે એ સાક્ષાત પુરુષોત્તમ જ છે, એ વાતને જણાવવા માટે જ આગળનું નામ આવે છે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. આ આખી ઉત્થાનિકા છે ગોકુલનાથજીની. સમજાણી ઉત્થાનિકા બધાને? કેવો જી? ના ના એમ થોડી હાલે કે હે ભલે ને પડે હાલે. અને આપણે જે આગળનું નામ છે મહોદાર ચરિત્રવાન, આગળના નામમાં હતું ને એ નામ બતાવ્યું છે. આવું સામર્થ પુરુષોત્તમમાં જ હોય છે, તો એના સિવાય બીજા કોઈનામાં આવું સામર્થ હોતું નથી. અને આચાર્યનો પ્રાદુર્ભાવ થયેલો લૌકિક પ્રપંચ જગતમાં પ્રાદુર્ભાવ થયેલો હોવાથી એના જે આચાર્યમાં એવા ગુણો લૌકિક દેખાય આપણને, એ આચાર્યમાં દેખાય છે એમ. અને તેવા પ્રાકૃત ધર્મો પણ આચાર્યમાં આપણને દેખાય કે ભૂખ લાગવી, નિંદ્રા વગેરે, એ ધર્મો પણ આચાર્યમાં દેખાય છે. તો પછી પૂર્વોક્ત સામર્થ્ય આચાર્યમાં કેવી રીતે હોઈ શકે એમ? તો આ શંકાને દૂર કરવા માટે લૌકિક પ્રપંચ આચાર્યનું પ્રાગટ થયું હોવા છતાં પણ ગુણો પણ એવા લૌકિક દેખાતા હોવા છતાં પણ આચાર્ય સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એ જણાવવા માટે આ નામ આવી રહ્યું છે કે પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ. ફરીથી એક વખત એનું શંકાને બોલી જાઉં છું. શંકા એ છે કે આગળ જે નામ કહ્યું મહોદ્ધાર ચરિત્રવાન, તો એવું સામર્થ્ય મહાઉદાર ચરિત્ર સામર્થ્ય છે એ તો પ્રભુમાં જ છે, શ્રી પૂર્ણ પુરુષોત્તમની અંદર જ હોઈ શકે એમ, એના સિવાય બીજા કોઈની અંદર ન હોઈ શકે. અને વળી શ્રી મહાપ્રભુજી છે એ તો અહીંયા પ્રાકૃત પ્રપંચમાં એ પ્રગટ થયા છે. તો ઉપરથી આપણે જોઈએ તો આપણને એમાં પ્રાકૃત ધર્મવાળા એ જણાય. તો પછી આગળ જે નામ હતું મહોદ્ધાર ચરિત્રવાન, એ નામમાં કહેલું જે સામર્થ્ય છે એ શ્રી મહાપ્રભુજીમાં છે, એની કઈ રીતે આપણને ખબર પડે, એની ખાતરી શું? તો આવી શંકાને દૂર કરવા માટે લૌકિક પ્રપંચમાં આપનું પ્રાગટ્ય થયું છે છતાં પણ, અને આ શ્રી મહાપ્રભુજીની અંદર લૌકિક ધર્મની પણ એવી પ્રતીતિ થાય છે
જેવી રીતના ભગવાન પણ પ્રગટ થયા નંદરાયજીને ત્યાં, તો ત્યાં પણ એવી જ લોકવત્તુ લીલા કૈવલ્યમ, એટલે લોકવત લીલા પ્રભુએ કરી છે. બીજાઓને એમ જ લાગે છે કે આ પ્રાકૃત બાળક છે એમ. તો એ જ રીતે અહીંયા શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા છે, લૌકિક પ્રપંચમાં પ્રગટ થયા છે, તો લૌકિક ધર્મની પણ એવી પ્રતીતિ થાય છે. છતાં પણ આપણી અંદર એવા કોઈ લૌકિક ધર્મ નથી, પુરુષોત્તમત્વ જ છે. એ વાત સિદ્ધ કરવાને માટે જ આગળનું નામ આવે છે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનસ. એટલે પ્રાકૃત અનુકૃતિ, પ્રાકૃતના જેવી અનુકૃતિ કરીને એના બહાને, વ્યાજે એટલે બહાને, મોહિતાસુર માનુષ, અસુરોને આપ મોહ પમાડવા વાળા છો. પ્રાકૃત અનુકૃતિ વ્યાજ એટલે પ્રાકૃત મનુષ્યની જેવી અનુકૃતિના બહાને મોહિત અસુર માનુષ, એટલે જે આસુરી માનુષ છે, મનુષ્યો છે, એને આપ શ્રી મોહ પમાડવા વાળા છે. આસુરી જે મનુષ્યો છે એને આપ શ્રી મોહ પમાડે છે. એટલે પ્રાકૃત અનુકૃતિ વ્યાજ મોહિત અસુર માનુષ, પ્રાકૃત અનુકૃતિના વ્યાજે બહાને આપ આસુર મનુષ્યોને મોહ પમાડવા વાળા છે. તો એના સંદર્ભમાં હવે આગળ શ્રી ગોકુલનાથજી બહુ સરસ રીતે સમજાવે છે કે આપણે શ્રી ગોકુલનાથજીના શબ્દોમાં સમજીએ. એમાં કમ્પેરિઝન કર્યું છે ઠાકોરજીની સાથે, અને ઠાકોરજીએ પણ વ્રજની અંદર પ્રગટ થઈ અને એવો મોહ પમાડ્યો છે અસુરોને, અને જે ભક્તો હતા એને મોહ નથી થયો. તો એ રીતે જેમ ઠાકોરજીએ ભૂતલ ઉપર પધાર્યા ત્યારે અસુરોને પ્રભુના સ્વરૂપમાં મોહ થઈ ગયો, અને જે દેવો હતા અથવા તો ભક્તો હતા એને ભગવાનનું સ્વરૂપ જોઈને મોહ નથી થયો. એટલે એનું સામ્ય બતાવ્યું અહીંયા. શ્રી મહાપ્રભુજી પણ એ જ રીતે જે આસુરી જીવો છે એને મોહ પમાડે છે, અને જે ભક્તો છે એને મહાપ્રભુજીના દર્શનથી અલૌકિક દર્શન થાય છે, એને મોહ નથી થતો. તો આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે ઇતિ પ્રાકૃતા સાધારણા, પ્રાકૃતનો મતલબ થાય સાધારણ, તેસામ અનુકૃતિ, સાધારણ જે જન છે, સાધારણ મનુષ્ય છે, તો સાધારણા તેસામ અનુકૃતિ એટલે એનું અનુકરણ, સાધારણ જનની જેમ જ એનું જ અનુકરણ, અને તદ્વત આચરણમ, અને એના જેવું આચરણ, તદ્વત આચરણમ. પ્રાકૃત એટલે અહીંયા સાધારણ એમ, પ્રકૃતિથી બંધાયેલા. જે આખી સૃષ્ટિ છે એ પ્રકૃતિના નિયમનમાં છે, પ્રકૃતિના જે કાલ કર્મ વગેરે સ્વભાવ, તો એ બધા પ્રકૃતિના નિયમમાં બધું ચાલે છે, એનાથી બધું બંધાયેલું છે. તો પ્રાકૃત એટલે સાધારણ માણસો, અને એનું અનુકૃતિ એટલે એનો વ્યવહાર, એનો અનુકરણ, એમના જેવું આચરણ, તદ્વદ આચરણ, એના જેવું આચરણ શ્રી મહાપ્રભુજીનું છે. સૈવ વ્યાજ તેન મોહિતા આસુરા અસુર સૃષ્ટો ઉત્પન્ના માનુષા યાની મનુષ્યા યેન સહ. એટલે એના જેવું અનુકરણ કે આચરણ, અને એ વ્યાજ, પ્રાકૃતાનુકૃતિ વ્યાજ એટલે નિમિત્તે કે બહાને, એના બહાને એટલે સાધારણ મનુષ્યના જેવું આચરણના બહાને એનાથી શું કરે છે આપ? મોહિતા આસુર, એટલે કે આસુરી સૃષ્ટિની અંદર જે જન્મેલા છે એને મોહ પમાડે છે. આસુરી સૃષ્ટિમાં જન્મેલા માનુષ એટલે માણસને, તેન મોહિતા આસુર સૃષ્ટો ઉત્પન્ના, આસુરાનો મતલબ અહીંયા આસુરી સૃષ્ટિમાં જે ઉત્પન્ન થયા છે, જે પ્રવાહી જીવો છે એને, માનુષા એટલે મનુષ્યા, યેન સહ એટલે આસુરી સૃષ્ટિમાં જે ઉત્પન્ન થયા છે મનુષ્યો, એને મોહ પમાડવા વાળા. એનો મતલબ એ થાય કે સાધારણ મનુષ્યોના જેવા, સાધારણ મનુષ્યને જેવું આચરણ કરીને અને એ નિમિત્તે આસુરી માણસોને મોહ પમાડનારા એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે વાર્તા પ્રસંગ વગેરેમાં આવે ને કે ભાઈ મહાપ્રભુજીને સંધ્યાવંદન કરતા જોવે તો ઓલા લોકો એમ કે ભાઈ એ બ્રાહ્મણ છે, આપણે બ્રાહ્મણ છે, એ સંધ્યાવંદન કરે, આપણે સંધ્યાવંદન કરીએ, એમાં શું વિશેષતા એમ. એટલે એ બધા
એના જેવું જ આપનું આચરણ જોઈને બધા મુગ્ધ થઈ જાય છે. અને પછી લોકો શાસ્ત્રાર્થ વગેરે કરવા આવે છે, છતાં એ શરણે નથી આવતા, કારણ કે મોહ પામેલા છે બધા. પછી એક શંકા ઉઠાવે છે કે નનુ ઈશ્વરસ્ય પ્રાકૃતાનુકરણમ દ્રષ્ટવા દેવાનામપી મોહ સંભાવ્યત ઇતિ કથમ આસુરી જીવાનામ એવો મોહકત્વમ. એટલે એક શંકા ઉઠાવી. શંકા એ છે કે ભાઈ ઈશ્વરનું ભગવાન પણ ભૂતલ ઉપર જ્યારે પધારે છે ત્યારે એ પણ પ્રાકૃતાનુકરણમ દ્રષ્ટવા, એનું પણ પ્રાકૃત અનુકરણ જોઈને, એટલે પ્રાકૃત જીવોના જેવું જ વર્તન જોઈને દેવતાઓને પણ મોહ થવાનો સંભવ છે. જે દૈવી જીવો છે, દેવતાઓ છે, ભક્તો છે, એ બધાને મોહ ન થાય. ભગવાન એ ભૂતલ ઉપર પધારે અને એ પણ પ્રાકૃત જીવોના જેવું વર્તન કરે, તો એવું પ્રાકૃત જીવોના જેવું વર્તન જોઈને દેવતાઓને પણ મોહ થવાનો સંભવ હોઈ શકે એમ. તો પછી તમે આસુરી જીવોને જ મોહ થાય છે એવું કેમ કહો છો? નનુ ઈશ્વરસ્ય પ્રાકૃતાનુકરણમ દ્રષ્ટવા દૈવાનામપી મોહ. આપ ભૂતલ ઉપર ભગવાન પ્રગટ થઈને પ્રાકૃત મનુષ્યના જેવું અનુકરણ કરે તો દેવતાઓને પણ મોહ થાય છે. તમે એમ કેમ કહો છો કે આસુરી જીવાનામ એવા મોહકત્વમ, એટલે આસુરી જીવોને જ કેવલ મોહ થાય છે અને દૈવી જીવોને નથી થતો કે દેવોને નથી થતો, એવું કેમ કહો છો? બીજી એક શંકા ઉઠાવી. સમજે શંકા કે ભાઈ ભગવાને જ્યારે ભૂતલ ઉપર પ્રગટ થાય ત્યારે પ્રાકૃતાનુકરણમ દ્રષ્ટવા, એ પ્રાકૃતના જેવું જ અનુકરણ કરે તો એને કારણે દેવતાઓને પણ મોહ થાય છે. તો તમે એમ કેમ કહો છો કે આસુરી જીવાનામ એવું મોહકત્વમ ઇતિ ચેત સત્યમ. આસુરી જીવોને જ મોહ થાય છે એવું કેમ કહો છો? તો શ્રી ગોકુલનાથજી કહે છે કે સત્યમ પ્રાકૃતાનુકરણ જનિત મોહો યત્ર દૃષ્ટ તત્ર સ આસુરી જીવાનામ. એટલે કહે છે કે સત્ય, સાચી વાત છે, પરંતુ ભગવાનના પ્રાકૃતના અનુકરણથી ઉત્પન્ન થયેલો જે મોહ છે એ આસુરી મનુષ્યોને જ થાય છે. એના માટે પ્રમાણ આપે છે ગોકુલનાથજી કે ભાઈ દેવતાઓ જે છે અને ભક્તો છે એને એવો મોહ નથી થતો, અસુરોને જ મોહ થાય છે. એમાં પ્રમાણ શું? તો પ્રમાણ આપે છે હવે પ્રાકૃતાનુકરણ જનિત મોહો યત્ર દ્રષ્ટ તત્ર સ આસુરી જીવાના. એટલે ભગવાનનું પ્રાકૃતના જેવું અનુકરણ જોઈને આસુરોને જ મોહ થાય છે, દેવોને મોહ થતો નથી. એ જણાવવાના માટે આગળ ભાગવતજીમાંથી સમજાવે છે કે અથવા તદ્ધર્મ, એટલે અથવા કરીને બીજો અર્થ લે છે. એટલે પ્રાકૃતોને જ મોહ થાય છે, આસુરોને જ મોહ થાય છે. પ્રાકૃતનું જેવું અનુકરણ પ્રભુનું જોઈને દેવોને નથી થતો એમ. અથવા કરીને બીજો અર્થ કરે છે. એ સંદર્ભમાં એ સમજાવે છે કે જુઓ ભાગવતજીની અંદર આવે છે કે બધા કંસ, પૂતના વગેરેને મોહ થઈ ગયો, પણ દેવતાઓને નહોતો થયો. ભગવાન જ્યારે દેવકીજીના ગર્ભમાં પધાર્યા તો ત્યારે કંસને મોહ થઈ ગયો, પછી પૂતનાને મોહ થઈ ગયો. બધા દેવતાઓને મોહ નથી થયો. તો ભગવાનની સ્તુતિ કરી છે એને. તો પ્રભુ કાળાગ્રહની અંદર પધારી અને બધા દેવતાઓએ બહુ સુંદર પ્રભુની મહાત્મ્યવાળી સ્તુતિ કરી છે. તો એ સંદર્ભમાં ગોકુલનાથજી કહે છે કે અથવા તદ્ધર્માવેશીનામ કંસ પૂતનાદિનામ. એટલે અથવા કંસ અને પૂતના વગેરે જે છે એ કેવા છે? તદ્ધર્માવેશી નામ, આસુરી ધર્મના આવેશવાળા છે. ઉપર જે કીધું ને આસુરી જીવા નામ, અથવા તદ એટલે આગળના કોન્ટેક્સમાં કે તદ્ધર્માવેશી નામ કંસ પૂતનાદિ નામ. એટલે એ બધા કંસ ને પૂતના ને અઘાસુર ને બકાસુર ને પ્રલંબાસુર ને આ બધા કેવા છે? તદ્ધર્માવેશી નામ, આસુરી આવેશવાળા છે. આસુરી ધર્મના આવેશવાળા છે કંસ પૂતના વગેરે. એવું ભાગવત તદ યથા તામ વીક્ષ્ય, ભાગવત પુરાણ 10મો સ્કંદ 2જો અધ્યાય 20મો શ્લોક. ઇતિ શ્લોકે અલૌકિક ધર્મવત્વેન ગર્ભે પુરુષોત્તમ સ્થિતિમ જ્ઞાત્વાપી પશ્ચાત નિગ્રહાદિકમ યત
કૃતવાન તત્ પ્રાકૃતવત જન્માદિ જ્ઞાન નિમિત્તકમેવ. એટલે આ જે શ્લોક છે ભાગવતજીનો 10મા સ્કંદનો 2 અધ્યાયનો 20મો શ્લોક, તો એમાં એમ કીધું છે કે જ્યારે આકાશવાણી થઈ અને કંસે જે વસુદેવ અને દેવકીજીને પછી એને હણવા માટે આવ્યો ને દેવકીજીને, પછી વસુદેવજી વગેરે સમજાવ્યો, ભગવાનની કૃપાથી સમજી ગયા કે ભાઈ તારા આના સંતાન સાથે લેવા દેવા છે ને, તો હું તને બધા સંતાન આપી દઈશ એમ. અને પછી 5 સંતાનો થયા હતા એમ, ત્યારે એ પાછા એક સંતાનને દેવા માટે વસુદેવજી આવે છે એમ. કંસનું માંજના જાણે છે વસુદેવજી કે આ આસુરી છે એમ, ક્યારે એ હણી નાખે એનો કોઈ ભરોસો નહીં એમ. પછી નારદજી વગેરેના કહેવાથી ફરી પાછા વસુદેવ અને દેવકીજીને એ પાછા કાળાગૃહમાં પૂરી દે છે અને બીજા બધા એના સંતાનો છે એને હણી નાખે છે એમ. પણ જ્યારે ભગવાન દેવકીજીના ગર્ભમાં પધારે છે ત્યારે કંસને બહુ આશ્ચર્ય થાય છે કે ભાઈ દેવકીજીનું જે મુખારવિંદ છે, એની આભા છે, એની જે તેજ છે, આવું ક્યારેય મેં તેજ દેવકીજીમાં જોયું નથી એમ. કારણ કે એટલે એને એમ થાય કે નક્કી મારો વૈરી ભગવાન આમાં એના ગર્ભમાં પધાર્યા છે એમ. આ જે શ્લોક છે ને આ એનો સંદર્ભ છે 2:10-2:20. એટલે દેવકીજીનું તેજ એવું જણાતું હતું કે એમની હૃદય ગુહાની અંદર ભગવાન અજીત પધાર્યા છે એમ સર્વ કોઈને જણાય આવે એવું દેવકીજીનું તેજ હતું એમ. અને પોતાની કાંતિથી એ ઘરની અંદર, જે ઘરની અંદર દેવકીજી બેઠા હતા એને અને એના પવિત્ર સ્મિત વડે પ્રકાશયુક્ત કરી આપતા દેવકીજીને જ્યારે કંસે જોયા ત્યારે કંસ બોલ્યો કે ભાઈ હું દેવકીજીને તો આ ઘણા દિવસથી જોતો આવ્યો છું, પણ એનું આવું તેજ મેં ક્યારેય જોયું નથી એમ. એટલા માટે મારા પ્રાણને હરવાવાળા હરિ આ વખતે જરૂર એના હૃદય ગુહામાં આવ્યા છે એમ. કેમ કે હું એને પ્રથમ કરતાં જુદી રીતે જોઉં છું, આવો આ શ્લોકનો અર્થ છે. પહેલાં કરતાં હું એને અલગ રીતે જોઉં છું. ઇતિ શ્લોકે અલૌકિક ધર્મવત્વેન ગર્ભે પુરુષોત્તમ સ્થિતિ જ્ઞાત્વા આપી. એટલે આ રીતે કંસને ખબર પડી ગઈ હતી કે દેવકીજીના ગર્ભમાં ભગવાન હરિ પધાર્યા છે એમ. તો આ શ્લોકની અંદર કહ્યા પ્રમાણે આવું અલૌકિક ધર્મયુક્ત પ્રભુની સ્થિતિ ગર્ભની અંદર જાણવા છતાં પણ કંસ જે છે એ દેવકીજીને કારાગૃહની અંદર પૂરી રાખ્યા એમ. સમજો કે અલૌકિક ધર્મ વત્વેના ગર્ભે પુરુષોત્તમ સ્થિતિ જ્ઞાત્વા આપી. પુરુષોત્તમની સ્થિતિ દેવકીજીમાં ગર્ભમાં છે એવું જાણીને પણ પશ્ચાત નિગ્રહાદિકમ યત કૃતવાન, છતાં પણ એને એ રીતે કારાગૃહની અંદર પૂરી જ રાખ્યા એમ. આનું કારણ શું? યત કૃતવાન તત્ પ્રાકૃતવત જન્માદિ જ્ઞાન નિમિત્તકમેવ. અને પાછો એ રાહ જોવા માંડ્યો ભગવાનનો જન્મ ક્યારે થશે એમ, કે જન્મ થશે એટલે હું એને હણીશ એમ. તો આનું કારણ શું કે પ્રભુનો પ્રાકૃત મનુષ્યોના જન્મની જેમ જન્મ થશે એવો એને મોહ થયો એમ. કંસને મોહ શું થયો કે પ્રાકૃતવત જન્માદિ જ્ઞાન નિમિત્તકમેવ. એટલે પ્રાકૃત જેમ બાળકનો જન્મ થાય એમ આ હરિનો પણ જન્મ થશે એમની રાહ જોવા માંડ્યો એમ. એટલે એને એવો મોહ થઈ ગયો, કારણ કે કંસ આસુરાવેશી છે એટલે એને એવો મોહ થયો એમ. એટલે પ્રાકૃત બાળકની જેમ એનો જન્મ થશે એમની રાહ જોવા લાગ્યો એમ. એટલે જાણતો હોવા છતાંય કંસને ખબર તો પડી ગઈ કે ભગવાન વિષ્ણુ દેવકીજીના ગર્ભમાં પધાર્યા છે એમ. એટલે જાણતો હોવા છતાં પણ એવો મોહિત થયો કે એને એ રીતે પ્રાકૃત બાળકના જન્મની રાહ જોવા માંડી એમ. એની જેમ જ પ્રાકૃતવત એના જન્મની રાહ જોવા લાગી ગયા. અને આગળ પણ એને શું કર્યું પછી? અગ્રેપી ગોકુલે પ્રભુ પ્રાકટ્ય જ્ઞાનાંતરમ અપી પૂતનાદિ પ્રેષણમ. એટલે પછી જ્યારે એને ખબર પડી
જ્યારે એને બધા બાળકોની હત્યા કરીને તો જ્યારે ઓલી માયા આવી ને, વસુદેવજી જ્યારે પ્રભુને ત્યાં ગોકુલમાં પધરાવી અને ઓલી માયા જે યશોદાજીમાં પ્રગટી હતી એને પાછા પધરાવ્યા, અને એ માયા જે છે એને એ મારવા માટે જાય છે તો એ આકાશમાં હાથમાંથી છટકીને ઉડી જાય કે ભાઈ તું હવે તને મારવાવાળા તો બીજી કંઈક પ્રગટ થઈ ચૂક્યો છે એમ, તો હવે ખોટી બાળકોની હત્યા કરવાનું બંધ કરી દે. તો એને ખબર પડી ગઈ કે ગોકુલમાં પ્રગટ થયો. એ કેમ ખબર પડી ગઈ? પૂતનાને અણી એટલે એને શ્યોર થઈ ગયું કે ગોકુલમાં જ છે. 6 દિવસના હતા ઠાકોરજી ત્યારે પૂતના આવી. એટલે જ્યારે ભગવાન ગોકુલમાં પ્રગટ થઈ ચૂક્યા છે એવું ઓલી માયાએ કીધું એટલે એણે શું કર્યું? બધી કેબિનેટ બોલાવી, એના અગાસુર ને બકાસુર ને પ્રલંબાસુર ને બધાને બોલાવ્યા કે હવે આમાં શું કરીએ? તો કે 6 દિવસના બાળકો એ બધાને ખતમ કરી દો. એમાં એને આવી ગયા અસુરો નહીં. 6 દિવસના બાળકો બધાને ખતમ કરી દો. તો એમાં એને જ્યારે પૂતનાને હણી ત્યારે એને થઈ ગયું કે ભાઈ મારો વૈરી જે છે હરિ ગોકુલમાં છે. એટલે અગ્રેપી ગોકુલે પ્રભુ પ્રાકટ્ય જ્ઞાનાન અનંતરમ અપી. એટલે જ્યારે એને ખબર પડી કે આ રીતે ગોકુલની અંદર હરિ છે એટલે પૂતનાદિ પ્રેષણમ, પૂતનાને મોકલે ત્યાં હણવા માટે. આ મોહ કેવો અસુરોનો તમે જુઓ એ બતાવે છે શ્રી ગોકુલનાથજી કે આગળ પણ ગોકુલની અંદર પ્રભુનું પ્રાગટ્ય થયું છે એમ જાણીને પૂતના વગેરેને એ ત્યાં મોકલે છે. એટલે પ્રાકૃત માણસની જેમ પૂતનાથી ભગવાન મરાશે એમ માનીને પૂતના વગેરેને મોકલે છે. આ કંસનો મોહ છે. પ્રાકૃત બાળકની જેમ એ અણાઈ જશે એમ માનીને પૂતના વગેરેને ત્યાં મોકલે છે ગોકુલમાં. પૂતનાદિ પ્રેષણમ, પૂતનાદિ નામ અપી યદ નિશંકમ ભગવદ ગ્રહણે પ્રવૃત્તિ સાપી બાલમ પ્રતિછન્ન નિજોરુ તેજસમ. આ 10મા સ્કંદના 6ઠા અધ્યાયનો 7મો શ્લોક છે. જ્યારે પૂતના આવી ત્યારનો પ્રસંગ છે. અને એની અંદર આવે છે કે પૂતનાને મહાપ્રભુજીએ બાલ ઘાતીની કીધી છે કે નાના નાના એવા બાળકોને હણતી ગોકુલમાં જાય છે. એટલે પૂતના વગેરેની પૂતના જ્યારે ગોકુલમાં ગઈ એટલે કોઈ પણ જાતના ભય વગર એને ભગવાનને હણવાની પ્રવૃત્તિ કરી. અહીં કીધું છે કે પૂતનાની દામ યદ નિશંકમ, નિશંક એટલે કોઈ પણ જાતના ભય વગર, શંકા વગર, ભગવદ ગ્રહણે પ્રવૃત્તિ. એટલે પૂતના વગેરે છે એ પછી ગોકુલમાં જાય છે ત્યાં પણ એ કોઈ પણ જાતના ભય વગર ભગવાનને હણવાની પ્રવૃત્તિ કરી. એવું ભાગવતજીની અંદર 10મા સ્કંદના 6ઠા અધ્યાયના 7મા શ્લોકમાં આવે છે કે એ બાળકોને શોધતી પૂતના છે ભગવાનની દૈવ ઈચ્છાથી નંદરાયજીના ઘરમાં આવી પહોંચી. આ શ્લોક બહુ સુંદર ત્યાં વર્ણય છે સુખદેવજીએ કે ભગવાન ત્યાં બિરાજતા હતા ગોકુલમાં. જ્યારે પૂતના આવી તો એ બાળકોને હણતી શોધતી ભગવાનને દૈવ ઈચ્છાથી નંદરાયજીના ઘરમાં આવી. અને ત્યાં સુખદેવજીએ વર્ણન કર્યું છે કે ભસ્મની અંદર ભારેલા અગ્નિ જેવા દુષ્ટોના કાળ પોતાના સહજ તેજને ઢાંકી અને બિરાજતા હતા. એટલે ભગવાન કઈ રીતે બિરાજ? જેમ ઓલો ભસ્મ પેલા ગામડાઓમાં આવે અંગારાઓ છે એ ભારી દે રાખમાં, પણ એની જે અગ્નિત્વ દાહકત્વ છે એમાં ભારેલું હોવાને કારણે આપણે જોઈ ન શકીએ કે દાહકત્વ ઉપર ના આવે, પણ સવારે પાછો એને એ અંગારો હોય એને ખેસવીને પાછા ઓલા નાખે બધા લાકડાઓ તો પાછો એ પ્રજ્વલિત થાય. એટલે ભગવાન પણ પોતાના તેજને ઢાંકીને બિરાજતા હતા એમ, કોઈને ખબર ન પડે પૂતનાને. એટલે પોતાના તેજને ભગવાને પણ ઢાંકી દીધું, જેમ ભારેલા અગ્નિની જેમ એમ. અને પછી એવા બાળકને પલંગ ઉપર જોયું. આ આખા શ્લોકનો અર્થ છે ભાગવત 10:6-7માં કે પૂતના જ્યારે આવી ત્યારે ભગવાન પણ ભારેલા અગ્નિની જેમ પોતાના તેજને છુપાવી દઈને બિરાજતા હતા એમ. તો એવા ભગવાનને જ્યારે પૂતનાએ જોયા પછી શું થયું?
ઇત્યનેન અલૌકિક ધર્મ આચ્છાદન પૂર્વકમ કેવલમ પ્રાકૃત બાલક તુલ્ય ધર્માનુકરણ દર્શન નિમિત્ત કૈવ. ભગવાનની પાછા કેવા અલૌકિક ધર્મ આચ્છાદન કરી દીધા અને કેવલ પ્રાકૃત બાળક હોય એવા ધર્મનું અનુકરણ કરતું એને દર્શન થયા. આ પૂતનાએ જોયા, કારણ કે અલૌકિક ધર્મ બતાવી દે તો એ પહેલા જ ભાગી જાય. એને તો હણવી છે ને પાછી ભગવાનને. એટલે ભગવાન છે એ પોતાના તેજને ઢાંકીને બિરાજતા હતા. આ શ્લોકથી ભગવાને પોતાના અલૌકિક ધર્મોને ઢાંકી દઈને માત્ર પ્રાકૃત બાળકની સમાન જ ગુણોનું અનુકરણ કર્યું, કે જે પ્રાકૃત બાળક જેમ ખેલતો હોય, હાથ પગ ઊંચા કરતો હોય, એમ ભગવાન એમ જ રીતના ક્રીડા કરતા હતા એમ. તો આ રીતે પૂતનાએ જોયા ભગવાનને. એટલે મોહિત થયા, મોહ એને થયો એમ. ભગવાનના આવા અલૌકિક ધર્મને પ્રભુએ છુપાવી દીધા એમ. અને પ્રાકૃત બાલક તુલ્ય ધર્માનુકરણ દર્શન નિમિત્તિકૈવ, એટલે પ્રાકૃત બાળકના જેવા ધર્મ એને બતાડ્યા ભગવાને. પણ જુઓ, પૂતનાને મોહ થયો એ અણવા ગઈ, પણ જે શુદ્ધ દૈવી જીવાનામ બ્રહ્માદીનામ લૌકિકાનુકરણ તુલ્ય ગર્ભસ્થિતિ જ્ઞાનત્વે અપી પુરુષોત્તમત્વેન સ્વપક્ષપાતિત્વેન ચ સ્તુત્ય એવ જાતો. અને જે બ્રહ્માજી, જે શુદ્ધ દૈવી જીવો છે, જે બ્રહ્માજી વગેરે દેવતાઓ છે, એ તો લૌકિકાનુકરણ તુલ્ય, એટલે દેવકીજીના ગર્ભમાં પ્રભુ પધાર્યા છે, છતાં પણ દેવતાઓ તો એમ જ કહે છે કે પુરુષોત્તમત્વેન, પુરુષોત્તમ જ છે અને પોતાના પક્ષપાતી ભગવાન જ ત્યાં પધાર્યા છે. એટલે દેવતાઓને મોહ નથી થયો. એને ભગવાનની સ્તુતિ કરી, બહુ સુંદર. કાળા ગ્રહની અંદર એણે ભગવાનની સ્તુતિ કરી. કહેવાનું તાત્પર્ય કે કંસ, પૂતના વગેરે જે આસુરા વેશીઓ છે, આસુરીઓ છે, એને મોહ થાય છે ભગવાનના સ્વરૂપને જોઈને. પણ ભગવાન દેવકીજીના ગર્ભમાં જ છે, હજી તો બહારે નથી પધાર્યા, તો પણ દેવતાઓ એમ જ માને છે કે આ પુરુષોત્તમ છે, અમારા પક્ષપાતી છે, ભૂમિનો ભાર હરવા માટે પ્રગટ થશે. એટલે એ બધા દેવતાઓએ બહુ સુંદર પ્રભુની મહાત્મ્ય જ્ઞાનવાળી સ્તુતિ કાળાગ્રહમાં કરી. એ વાતથી અહીં શું બતાવ્યું છે કે જે દૈવી જીવો છે, જે દેવો છે અથવા જે દૈવી જીવો છે, ભક્તો છે, એને મોહ થતો નથી એમ. ભગવાનની પ્રાકૃત અનુકૃતિ જોઈને એને મોહ નથી થતો. એને તો એ અલૌકિક પ્રભુનું દર્શન થાય છે એમ. પ્રભુનું અલૌકિક સ્વરૂપ જ લાગે છે. પણ પ્રાકૃત અનુકૃતિ જોઈને જે અસુરો છે એ મોહિત થઈ જાય છે. એ વાત અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે જે શુદ્ધ દૈવી જીવો છે અને બ્રહ્માજી વગેરે છે, અથવા જે ભક્તો છે એમ, અને જે દેવો છે, એ પ્રાકૃત એટલે કે લોકના જેવી ગર્ભની અંદર સ્થિતિ જણાવી, છતાં પણ પુરુષોત્તમ હોવાથી એમાં એને પોતાના, અને પુરુષોત્તમ છે, અમારા પક્ષપાતી છે ભગવાન, એટલે એ લોકોએ સ્તુતિ જ કરી છે એમ. સ્તુતિ કરવા યોગ્ય જ છે. એટલે દેવતાઓએ બધાએ સ્તુતિ કરી ભગવાનની. જન્મ પ્રકરણની અંદર ત્યારે આવે છે કે ભગવાન જ્યારે દેવકીજીના ગર્ભમાં પધાર્યા ત્યારે બધા દેવતાઓ ત્યાં પ્રગટ થયા અને એને ભગવાનની સ્તુતિ કરી. તો આજે સ્તુતિ કરી એનાથી શું સમજાયું? તો કે ભાઈ દેવો અને ભક્તો, દૈવી જીવોને મોહ થશે નહીં, પણ જે અભક્તો છે, જે આસુરી જીવો છે અથવા જે આસુરા વેશી છે, એ બધાને મોહ થાય છે. એટલે તો કંસે રાહ જોવા માંડ્યો ને પ્રાકૃત બાળકની જેમ. પૂતના વગેરે હણવા માટે ગઈ તો એને મોહ થયો છે. એમ અહીંયા શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે ભાઈ ભગવાનનું આવું ચરિત્રથી જે આસુરી જીવો છે એને મોહ થાય છે, જે ભગવાનના ભક્તો છે એને મોહ નથી થતો. એને મોહ નથી થતો એનું દ્રષ્ટાંત શું? તો કે દેવો જુઓ તમે, કાળાગ્રહની અંદર ભગવાન જ્યારે દેવકીજીના ગર્ભમાં પધાર્યા ત્યારે બધા દેવતાઓ ત્યાં દેવકીજીના કાળાગ્રહમાં ત્યાં આવીને, કંસના કાળાગ્રહમાં આવીને એને ભગવાનની સ્તુતિ કરી. એટલે શ્રી ગોકુલનાથજી અહીં કહે છે કે સ્વપક્ષપાતિત્વેન ચ સ્તુત્ય એવ જાતો. એટલે દેવતાઓએ બધાએ આ પુરુષોત્તમ જ છે, દેવકીજીના ગર્ભમાં પધાર્યા છે, એ પુરુષોત્તમ જ છે એમ માનીને, અમારા પક્ષપાતી છે, ભૂમિનો ભાર હરવા માટે ભૂતલ ઉપર પધાર્યા છે, એટલે સ્તુતિ જ કરી એમ. ન તું
પ્રાકૃત ધર્માનુકૃતિ દર્શનેન અન્યથા બુદ્ધિ જાતા ઇતિ. પણ એ દેવતાઓને ભગવાનનું પ્રાકૃત ધર્માનુકૃતિને જોઈને કોઈ અન્યથા બુદ્ધિ નથી થઈ. એમાં અલૌકિક બુદ્ધિ જ થઈ છે. એ પુરુષોત્તમ જ છે એમ, અને પોતાના પક્ષપાતી છે એમ માનીને સ્તુતિ જ કરી. એને મોહ નથી થયો દેવતાઓને, દૈવી જીવો છે ને એમ ભક્તોને એમ, એટલે એને સ્તુતિ કરી. પણ પ્રાકૃત ગુણોનું અનુકરણ જોવાથી એને અન્યથા એટલે કે પ્રાકૃત બુદ્ધિ નથી થઈ. સમજાણું ને? એટલે ઉપર જે વાત આવી ને કે કંસ કારાગૃહમાં આવ્યો તો એણે વિચાર્યું કે જન્મ થશે પછી હું હણીશ એમ, એટલે એવો એને મોહ થઈ ગયો. દેવતાઓએ ભગવાનની બહુ સુંદર સુંદર સ્તુતિ કરી અને પ્રભુને શરણે આવ્યા. તો અહીંયા કંસને ખબર હતી, દેવોને ખબર હતી, સમજો બેયને ખબર હતી ને. દેવકીજીના રૂપ જોઈને, તેજ જોઈને કંસને ખબર પડી ગઈ કે મને હણવા વાળા હરી જરૂર આમાં આવ્યા. દેવતાઓને ખબર હતી. તો બેયનો તમે બિહેવિયર જુઓ. પેલા સ્તુતિ કરી પ્રભુની અને આની રાહ જોવા માંડ્યો કે હવે બહાર આવશે એટલે હણી છે. તો વાત તો બે પ્રસંગ તો એક જ બેયનો, પણ એમાં દેવોને મોહ નથી થયો, આ બધા અસુરોને મોહ થયો છે. કહેવાનું ગોકુલનાથજીનું તાત્પર્ય એવું છે કે એમાં આ દેવતાઓને મોહ નથી થયો, એને પ્રભુની સ્તુતિ કરી. એતાવત સર્વમ યથા ભગવતી દ્રષ્ટમ તદ્વદ અત્રાપી આચાર્ય સ્વરૂપ જ્ઞાનવતામ ભક્તાનામ સૌદ્ધારક જ્ઞાનવત્વેન લૌકિકાનુકરણ દર્શને અપી પુરુષોત્તમત્વ પ્રતીતિ એવા. એવી જ રીતના મહાપ્રભુજીમાં તમે સમજો એમ કે જેમ ભગવાનની અંદર આસુરી જીવો છે એ મોહિત થઈ ગયા અને દેવતાઓ જે છે એને મોહ ન થયો, એને પ્રભુની સ્તુતિ કરી. એતાવત સર્વમ યથા ભગવતી દૃષ્ટમ, એટલે એમ આ બધું જેમ ભગવાનમાં જોવામાં આવ્યું એમ અહીંયા પણ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ ને જાણવાવાળા જે ભક્તો છે, આચાર્ય સ્વરૂપ જ્ઞાનવતામ ભક્તા નામ, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણવાવાળા જે ભક્તો છે એને શ્રી મહાપ્રભુજીની અંદર લૌકિકનું અનુકરણ દેખાય છે. છતાં પણ શ્રી મહાપ્રભુજી છે એ તો આપણા ઉદ્ધાર કરવાવાળા જ છે એમ, સ્વ ઉદ્ધારક જ્ઞાનવત્વેન. શ્રી મહાપ્રભુજી તો અહીંયા ભૂતલ ઉપર દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે જ પ્રગટ થયા છે. સ્વ ઉદ્ધાર એટલે જે ભક્તો છે એના ઉદ્ધાર માટે જ આપ પ્રગટ થયા છે. જે મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાનવાળા છે એને પણ મહાપ્રભુજીની અંદર લૌકિકાનુકરણ દર્શને આપી, લૌકિક લોકોના જેવું અનુકરણ દેખાતું હોવા છતાં પણ ભક્તોને તો સ્વઉદ્ધારક જ્ઞાનવત્વેન પોતાના ઉદ્ધાર માટે આપ પ્રગટ થયા છે એમ. શ્રી મહાપ્રભુજી સાક્ષાત પુરુષોત્તમ જ છે એમ જ માને છે. નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજન તેમ, જે નિખિલ બુદ્ધજનો છે, જે દૈવી જીવો છે, એ તો મહાપ્રભુજીને પુરુષોત્તમ જ માને છે. એટલે જેમ ઠાકોરજી ભૂતલ ઉપર પ્રગટ થઈને આસુરો અને આવેશીઓને મોહ પમાડે છે અને દેવતાઓને મોહ નથી પમાડતા, એમ શ્રી મહાપ્રભુજી પણ ભૂતલ ઉપર પધારીને જે ભક્તો છે એ ભક્તોને સ્વઉદ્ધારક જ્ઞાનવત્વેન, એને તો એમ જ થાય છે કે મહાપ્રભુજી અમારો ઉદ્ધાર કરવા માટે પ્રગટ્યા છે. એને મહાપ્રભુજીનું લૌકિક અનુકરણ, લૌકિકાનુકરણ દર્શને આપી, લૌકિકના લોકોના જેવું અનુકરણ મહાપ્રભુજીનું જોઈને પણ દૈવી જીવો મોહ નથી પામતા. એને તેમ જ લાગે પુરુષોત્તમત્વ પ્રતીતિ એવા, એને તો પુરુષોત્તમની જ પ્રતીતિ થાય છે મહાપ્રભુજીમાં, કે સાક્ષાત મહાપ્રભુજી છે એ પ્રભુના મુખારવિંદ રૂપ છે, કૃષ્ણાસ્ય છે. પણ જે બધા આસુરી જીવો છે પ્રવાહી, એ બધાને મોહ થાય છે. એ બધા મહાપ્રભુજીના સ્વરૂપને જુએ, લૌકિક અનુકરણ કરતા હોય એવું જુએ તો એ લોકો શાસ્ત્રાર્થ કરવા આવે છે. પછી મહાપ્રભુજી કે એ બ્રાહ્મણ છે, આપણે બ્રાહ્મણ છીએ, તો દૂરથી જ ચાલ્યા જાય છે. કોઈ એ સંધ્યાવંદન વગેરે કરે છે, આપણે કરીએ છીએ, તો એનું સાધારણ
બ્રાહ્મણના જેવું રૂપ એને લાગે છે, પણ જે ભક્તો છે એને તો મહાપ્રભુજીના આવું લૌકિક અનુકરણ જોવાથી મોહ પામતા નથી. એને તો એમ જ લાગે છે કે આચાર્યજી છે સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ છે, પુરુષોત્તમ છે, એવું જ એને પ્રતીતિ થાય છે. અને બધા ભગવદીઓને એવા અલૌકિક દર્શન પણ શ્રી મહાપ્રભુજીના થયા છે. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે ભગવાનની અંદર જે આપણે આગળ વાત જોઈ એ જ રીતે શ્રી મહાપ્રભુ એટલે સામ્ય બતાવ્યું એમ. ભગવાન જેમ ભૂતલ ઉપર પધારીને દેવોને મોહ નથી પમાડતા અને અસુરોને અને આસુરા વેસીઓને મોહ પમાડે છે, એમ મહાપ્રભુજી પણ ભૂતલ ઉપર પધારીને જે દૈવી જીવો છે એને તો એમ જ લાગે છે કે સ્વ ઉદ્ધાર, આપણો ઉદ્ધાર કરવા માટે જ મહાપ્રભુજી પ્રગટા છે. લૌકિક અનુકરણ દેખાતું હોવા છતાં પણ એમાં એને પુરુષોત્તમની જ બુદ્ધિ છે, એમાં અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે. એટલે ભાગવતજીની અંદર ઘણા એવા પ્રસંગ આવે તો એમાં ભગવાન પણ એવી એવી લીલાઓ કરે છે કે જેનાથી અસુરોને મોહ થાય છે. આમાં શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર એક જગ્યાએ એ વાત સમજાવી છે કે ભગવાન આવા ચરિત્ર કરે છે લીલામાં. શ્રી મહાપ્રભુજીએ આ એક 82મી કારિકામાં શાસ્ત્રાર્થ નિબંધની એમાં મહાપ્રભુજી સમજાવે છે કે યા પક્ષ કો પદાर्थन को ज्ञान नहीं હોય है किंतु ये मतांतर है आसुरी जीवन को मोहजनक है. ભગવાન એવા જે ચરિત્ર કરે છે એનાથી આસુરી જીવોને મોહ પમાડે છે. भगवत लीला के कहवे वारे पुराण अवतारण में आसुरी जीवन की भक्ति जा तरेसु नहीं होवे वह तरेसु मोहक चरित्र हूँ भगवान करे. એટલે ભગવાન મોહક ચરિત્ર કો વર્ણન મોહક ચરિત્રનું વર્ણન પુરાણોની અંદર છે એમ કે ભાઈ બધા એમાં વાંચીને ક્યાંક ભક્તિ કરવા ન મંડી જાય. એટલે એવા મોહક ચરિત્રોનું વર્ણન આપણને ભાગવતમાં બીજા પુરાણોમાં જોવા મળે. તો ભગવત લીલા કે કહેવે વારે પુરાણ અવતારણ में आसुरी जीवन की भक्ति जा तरेसु नहीं होवे वा तरेसु मोहक चरित्र को वर्णन करे है. एक दृष्टांत आप्યું અહીંયા શ્રી મહાપ્રભુજી કે जैसे साल्व दैत्य के लाए भय मिथ्या वसुदेव के मस्तक को खंडन देखी के श्री कृष्ण को शौच करनो मतांतर के अभिप्राय सो सुखदेव जी ने भागवत में लिखी के वाको खंडन भी कर दीनो है. એટલે ભાગવતજીની અંદર એવો પ્રસંગ આવે કે જે આ સાલ્વ હતો એ શિશુપાલનો મિત્ર હતો. એટલે શિશુપાલને જ્યારે ભગવાને ઇન્દ્રપ્રસ્થ યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞની અંદર આવ્યો અને બધાએ કે ભાઈ સર્વપ્રથમ આપણે આ યજ્ઞની અંદર સર્વપ્રથમ પૂજન કેનું કરવું, તો બધાએ સર્વાનુમતિથી ઠરાવ પાસ થઈ ગયો કે ભગવાનનું પૂજન. એક શિશુપાલે સ્વીકાર્યું નહીં, એટલે શિશુપાલે ન સ્વીકાર્યું એટલે એને ભગવાનને એવા શબ્દો કીધા, ભગવાને એને હૈણો. અને પછી એનો એક મિત્ર હતો સાલ્વ, બહુ ખતરનાક હતો, શિવનો ઉપાસક હતો. શિવજી પાસેથી કેટલા એને વરદાન મેળવ્યા હતા. એવું સૌભ નામનું વિમાન એને મેળવ્યું હતું કે એ વિમાન જો કે દેખાય ન દેખાય એની અંદર બેસીને બધાને હણતો હતો. યાદવ સેના ઉપર એ બધા બાણોની વર્ષા કરતો હતો. ત્યારે એ માયાવી હતો, બહુ માયાવી હતો. એટલે એણે ખોટે ખોટા જ્યારે હણાવાનું ભગવાન પધાર્યા પછી વાંથી ઇન્દ્રપ્રસ્થે, ત્યારે એના બધા સૈન્યને ખતમ કરી દીધું. સાલ્વ એક બૈચો, ભગવાન એની ઉપર પ્રહાર કર્યો તો એને એક પ્રહારમાં તો એને લોહીની ઉલટી થઈ ગઈ. તો બીજો પ્રહાર કરશે એને એમ લાગ્યું કે હવે મારો નાશ થશે, એટલે એ અંતર્ધ્યાન થઈ ગયો. અંતર્ધ્યાન થઈને એને એવી માયા ફેલાવી કે એક માણસ એ જે ભગવાનની ઉપાસના કરતો તો માયાવી, એટલે માયાવી જે રાક્ષસો હોય ને એના એક ભગવાન હોય પાછા, એ એની પાસેથી શક્તિ મેળવતા હોય, એને એ શક્તિ આપે. એટલે માયાવી ભગવાનની જે ઉપાસના કરતો હતો ને એનું એને ધ્યાન થઈ રહ્યું. પછી અંતર્ધ્યાન થઈ ગયો. પછી એને એક એવો બનાવટી માયાવી માણસ ભગવાન પાસે મોકલો. તો ભગવાનની પાસે રડતો આવ્યો કે ભાઈ મને દેવકીજીએ મોકલો છે અને વસુદેવજીને ઓલો સાલ્વ છે એ જેમ કસાઈ પશુને લઈ જાય બાંધીને એમ વસુદેવજીને લઈ ગયો. તો ભગવાન એકદમ ચિંતામાં પડી ગયા. એટલે ભગવાન એકદમ ટેન્શનમાં આવી ગયા. ભગવાન એ આવું વર્ણન ભાગવતમાં આવે એમ. તો ભગવાન કોઈ દી જે આખા દુનિયાની અવિદ્યાને દૂર કરે એ આવી માયામાં મોહિત થાય. પણ આવું ચરિત્ર વર્ણ્યું ભાગવતમાં. જોકે એ મહાપ્રભુજી અને જોકે સુખદેવજીએ જેનું ખંડન કર્યું છે
કે આ પરમત ભાષા છે, સમાધિ ભાષા નથી. આ જે બીજા લોકો ઋષિમુનિઓ છે એને બીજા કલ્પમાં આવું એને કહ્યું છે એમ, પણ હકીકતમાં આવું આ ભાગવતની સમાધિ ભાષા નથી, આ પરમત ભાષા છે. એટલે ત્યાં સુખદેવજી આ ભાષાનું ખંડન કર્યું છે કે આ ખોટું છે એમ, કે કોઈ દિવસ ભગવાનને એવો મોહ થાય, શું ભગવાનને જ્ઞાન નથી? હકીકતમાં કોઈ વસુદેવજીને લઈ જ નહોતું ગયું, પણ સાલ્વે એવી માયા રચી એટલે એ રડતો રડતો એક માણસ આવીને ભગવાનને કીધું કે મને દેવકીજી મોકલો, ને વસુદેવજીને ઓલો સાલ્વ લઈ ગયો. પછી એટલું બોલીને જોયું ને આકાશમાં તો ઓલો સાલ્વ વસુદેવજીને લઈને આવ્યો હતો, એને વસુદેવજીને એનું શિરચ્છેદ કરી નાખ્યો ભગવાનના દેખતા, અને વસુદેવજીનું મસ્તક લઈને ઓલું સાલ્વ કેવું સોપ વિમાનમાં ચડી ગયો. તો ભગવાન એકદમ ટેન્શનમાં આવી ગયા કે મેં બલદેવજીને નગરીનું રક્ષણ કરવા માટે મોકલ્યા, ને બલદેવજીને આજ સુધી કોઈ અસુર કે સુર કોઈ એને પહોંચવાની તાકાત નથી ને એને ત્યાંથી ને વસુદેવજીને કેમ લઈ ગયો હશે? તો એકદમ ભગવાન ઓહો દેવ બલવાન છે એમ કરીને હાવ નિમાણા પડી ગયા ને એકદમ શું કહેવાય ચિંતામાં પડી ગયા, ટેન્શનમાં આવી ગયા. એટલે સાલ્વ તો એને દુઃખ આપવા માટે આવી ખાલી માયા જ રચી હતી, પણ આવું વર્ણન ત્યાં આવે છે ભાગવતમાં. તો આ શા માટે આવે? અસુરોને મોહ પમાડવા માટે. આનાથી અસુર મોહ પામે, આવા વર્ણન જોવે એટલે એને ભગવાન જો ભગવાનમાં ક્યાં સામે એમ કે દેવ બલવાન છે, દેવ બલવાન છે. એટલે આવું જોઈને પછી કોઈ ભગવાનની ભક્તિ ન કરે એમ. આવા મોહક ચરિત્ર એમાં મૂક્યા. જેમ રામચંદ્રજીનું તમે જો કે ભાઈ સીતાજીનું જ્યારે હરણ થયું તો એ રડતા રડતા જળ પદાર્થોને પૂછે કે ભાઈ તમે સીતાજીને ક્યાંય જોયા? હરણાઓને પૂછે, વૃક્ષોને પૂછે. તો હવે આવું કોઈ જોવે રામચંદ્રજીનું ચરિત્ર તો શું થાય? ભક્તિ ન કરે ને કોઈ, કે એનામાં ક્યાં આવે સામર્થ્ય છે? તો બાકી તો આપણા મહાપ્રભુજી એમ કે સીતા વિયોગ નાટ્ય જ છે. આ તો આપણા ઠાકોરજીની સીતા વિયોગનું લીલા કરે છે, નાટ્ય કરે. પણ જે અસુરો છે એને શું લાગે કે આમાં કેમ કઈ સામર્થ્ય છે? એના કરતા હનુમાનજીને પકડો ને, ડુંગર પડ્યા મોટા મોટા. તો આવા ચરિત્રો પુરાણોમાં શા માટે છે? અહીંયા શ્રી મહાપ્રભુજી ખુલાસો કરે કે ऐसे તરે શું. પછી તો આખો પ્રસંગ અધૂરો રહી ગયો. એ કહી જ દઉં કે પછી ભગવાન થોડીક વાર થયું તો આમ એને જ્ઞાન થઈ ગયું કે આ તો ઓલા છે કોણ મય દાનવની માયા છે. એટલે મય દાનવે આ શોભને એવું વિમાન બનાવી દીધું તેમ. એટલે કે આ મય દાનવની માયા છે ને એના કારણે શોભે આ બધું કર્યું. પછી ભગવાન એને હૈણું એમ. તો આટલો જે સેન્ટેન્સ ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે અધ્યાયમાં રાજસ ફલ સાત્વિક ફલ પ્રકરણનો બીજો અધ્યાય છે. સાત્વિક ફલ પ્રકરણના બીજા અધ્યાયમાં વાત આવી હતી. તો ત્યાં પછી મહાપ્રભુજીએ સમજાવ્યું છે અને સુખદેવજીએ સમજાવ્યું. શું સમજાવ્યું? અહીંયા મહાપ્રભુજીનો ખુલાસો કે જૈસે સાલ્વ દૈત્ય કે લાયે ભય મિથ્યા વસુદેવ કો મસ્તક કો ખંડન देखी के श्री कृष्ण को सोच करनो. એટલે કૃષ્ણ એકદમ ચિંતામાં પડી ગયા, ટેન્શનમાં આવી ગયા. वो મતાંતર કે અભિપ્રાય સો સુખદેવજી ને ભાગવત में लिखी के वाको खंडन कियो. એટલે આવું મતાંતર ભાષા લખીને સુખદેવજીએ જ એનું ખંડન કર્યું છે કે ભાઈ જે આખા દુનિયાની અવિદ્યાને દૂર કરવાવાળા જનાર્દન છે એ કોઈ દિવસ આવા અજ્ઞાનની અંદર અજ્ઞાનને કારણે આવા સોચ કરે એમ. તો સુખદેવજીએ ખંડન કર્યું. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં વિશેષ ખંડન કર્યું છે. ऐसे ही जगन्नाथ पक्ष जगन मिथ्या पक्ष लिखी के पुराण दैत्यन को मोह करावे. એટલે જગત મિથ્યા વગેરે એવું ક્યાંય પુરાણોમાં જોવા મળે ને કે ભાઈ જગત છે એ હે છે, મિથ્યા છે, તુચ્છ છે, માયા છે. તો આવું લીખી કે પ્રપંચ વિવેકમાં આપણે જઈ ગયા ને કે ભાઈ વો પુરાણ દૈત્યન કો મોહ કરાવે. એટલે દૈત્ય લોકો આમાં ઘૂસે નહીં, મોહ થાય. એટલે ભાગવતની અંદર તો એવા ઘણા બધા પ્રસંગ છે કે જેની અંદર આસુરોને મોહ થઈ જાય, મોટા મોટા આસુરોને મોહ થઈ જાય. એટલે આગળ શ્રી ગોકુલનાથજી કહે છે. હવે મૂળ વિષય ઉપર આપણે આવીએ. તો આવા પ્રસંગોથી જે આસુરી જીવો છે અથવા તો જે આસુરા વેસીઓ છે એને મોહ થાય છે. એટલે અહીંયા કહે છે કે આચાર્ય સ્વરૂપમ જ્ઞાનવતામ ભક્તાનામ સ્વ ઉદ્ધારક જ્ઞાનવત્વેન લૌકિકાનુકરણ દર્શને અપી પુરુષોત્તમત્વ પ્રતીતિ રેવ.
એટલે શ્રી મહાપ્રભુજીનું જ્ઞાન ભક્તોને છે અને મહાપ્રભુજીનું લૌકિક અનુકરણ જુએ છે, છતાં પણ મહાપ્રભુજીની અંદર એને મોહ થતો નથી. મહાપ્રભુજી તો અમારા સ્વ-ઉદ્ધારક જ્ઞાન વત્વેન, અમારા ઉદ્ધાર માટે જ પ્રગટા છે એવું એને જ્ઞાન છે, સાક્ષાત પુરુષોત્તમ છે એવું દૈવી જીવોને જ્ઞાન છે. પણ જે આસુરી જીવો છે એને મોહ થાય છે. એટલે આગળ ગોકુલનાથજી કહે છે કે નતું આસુરી જીવવત અન્યથા પ્રતીતિરપી. એટલે જે આસુરી જીવોને જેમ અન્યથા પ્રતીતિ થાય છે એવી અન્યથા પ્રતીતિ દૈવી જીવોને નથી થતી એમ. એને તો એમ જ લાગે કે અમારા ઉદ્ધાર માટે જ આપ પ્રગટા છે, સાક્ષાત પુરુષોત્તમ જ છે એમ. આસુરી જીવોની જેમ દૈવી જીવોને શ્રી મહાપ્રભુજીની અંદર પ્રાકૃત બુદ્ધિ ન થઈ એમ. નતું આસુરી જીવવત અન્યથા પ્રતીતિ. એટલે આસુરી જીવોને જેમ અન્યથા પ્રતીતિ શ્રી મહાપ્રભુજીમાં થાય ને એવી અન્યથા પ્રતીતિ દૈવી જીવોને નથી થતી. એટલે આપણે જોઈ શકીએ મહાપ્રભુજીમાં અન્યથા પ્રતીતિ ઘણા ન થઈ હતી. આ માધવ ભટ્ટ કાશ્મીરીના ગુરુ વગેરે આવ્યા, માધવ ભટ્ટે આવ્યા, તો માધવ ભટ્ટ જ્યારે ભાગવત સાંભળી તો એને તો એવું થઈ ગયું કે હું મહાપ્રભુજીનો સેવક થઈને રહું, એનો એવો મનોરથ થયો. અને ઓલો એના કોણ ગુરુ હતા ને, કેશવપુરી કે કોણ હતા, માધવ ભટ્ટના ગુરુ એમ કેશવાનંદજી કે એવું કંઈક હતું. તો એણે પણ ભાગવત સાંભળી તો એને એવું જ્ઞાન ન થયું. એ ચાલ્યા ગયા કે ભાઈ આ ઓલા જ્યારે માધવ ભટ્ટ કાશ્મીરી, બીજા બધા કૃષ્ણદાસ મેઘન, દામોદરદાસ હરસાનીજી જેવા ભગવદીઓની સાથે વાર્તા ચર્ચા કરતા હતા, તો એ માધવ ભટ્ટ કાશ્મીરીના ગુરુએ એને કીધું ભાઈ તું એની પાસે કેમ બેસ, મારી પાસે કેમ નથી બેસતો એમ, હું તારો ગુરુ છું એમ. તો કે તમારા કરતાં મને ત્યાં વધારે આનંદ આવે છે એમ. તો પછી એને જ્ઞાન ન થયું એમ મહાપ્રભુજીના સ્વરૂપનું. એટલે એ ચાલ્યા ગયા માધવ ભટ્ટ કાશ્મીરી, ત્યાં ને ત્યાં રહ્યા. અને એને એમ થયું કે આ શિષ્ય આપણા કામનો નથી, એટલે મહાપ્રભુજીને ભેટ આપી દીધો. તો મહાપ્રભુજીને ભેટ આપી માધવ ભટ્ટને તો એ જ જોતું હતું એમ. એ જ રીતે ગદાધર દાસ ને એના કાકા તમે જુઓ તો ગદાધર દાસ ને એના કાકા જ્યારે મહાપ્રભુજી પાસે જાય છે તો ગદાધર દાસના કાકા ઘણા બધા પ્રશ્ન એ સૈવ હોય છે અને એ ઘણા બધા પ્રશ્ન પૂછે છે, મહાપ્રભુજી એના જવાબ આપે છે. તો એ પાછા ઘરે વહી જાય. ગદાધર દાસને એમ થાય છે કે નહીં, આમાં હવે મહાપ્રભુજીને શરણે જવું જોઈએ એમ વિચારીને એણે એમ કીધું કે ભાઈ મને કૃપા કરીને શરણે લ્યો એમ. દેવી જીવનનો મોહ નથી. ઓલો તો જવાબ આપ્યો, ભાગી ગયા. એટલે એણે આચાર્યજીને વિનંતી કરી કે મને આપ શરણે લ્યો. મહાપ્રભુજીએ થોડુંક તપાસવા કીધું, તારા કાકાને પૂછ લેજે. તારા કાકાને પૂછ્યા છો કે એ દુષ્ટને પૂછવું નથી, તો કોઈ દિવસ આ ન પાડે, એટલે શું મારે ન આવું શરણે. એવા બહુ સુંદર સુંદર કેટલા પ્રસંગોને તમે જુઓ તો એ આમ મીરાબાઈનો ને અજબકુરીબાઈનો પ્રસંગ એવો જ છે. બે બેનું હતી અને જ્યારે ગુસાઈજી પધાર્યા ત્યાં સિંહાળમાં તો એ મીરાબાઈ અને અજબકુરીબાઈ બે દર્શન કરવા ગયા. બે દર્શન કરવા ગયા તો અજબકુરીબાઈને થઈ ગયું કે મારે ગુસાઈજીને શરણે જવું, ઓને ન થયું. પછી ઘરે આવી તો એને મીરાબાઈ, એ મોટા બેન હતા, એટલે એને પૂછ્યું કે ભાઈ હું ગુસાઈજીને શરણે જાઉં. તો એ કંઈ કીધું નહીં, જવાબ ના આપ્યો એમ. પછી એને તો ગુસાઈજીને શરણે જવાનો બહુ વિરહ થયો એમ. તો એણે મીરાબાઈને કીધું ભાઈ તારે આવું હોય તો આવું, હું તો ગુસાઈજીને શરણે જાઉં છું એમ. પછી એ ના આવી, મને દૈવીજી હતી તો એને મહાપ્રભુ ગુસાઈજીને વિનંતી કરી, ગુસાઈજીને બ્રહ્મ સંબંધ આપ્યું, ઠાકોરજી પધરાવી આપ્યું એમ. મીરાબાઈ શરણે ન આવ્યા. એ આ ટોપ મોસ્ટના નહીતર તો મર્યાદાના ભક્ત કહેવાય ને. પણ અજબકુરીબાઈનો તમે પ્રસંગ વાંચો તો અજબકુરીબાઈને વિરહ જોર ચડ્યો એટલો કે મારે ગુસાઈજીને શરણે જઈ ભગવત પ્રાપ્તિ કરવી છે એમ. મીરાબાઈને એવું ન થયું એમ. શા માટે? પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ. તો આચાર્યજી, ગુસાઈજી અને ઠાકોરજી એ આ રીતે પ્રાકૃતના જેવું અનુકરણ કરીને એના નિમિત્તે અસુરોને મોહ પમાડે છે. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી બહુ સુંદર વાત કહે છે કે નતું આસુરી જીવવત અન્યથા પ્રતીતિ. એટલે જેમ આસુરી જીવોને અન્યથા પ્રતીતિ થાય એવી અન્યથા પ્રતીતિ દેવી જીવોને નથી થતી. જેમ કંસ વગેરેને થઈ, પૂતના વગેરેને થઈ. તો આ રીતે દ્રશ્યત ઇતિ એતાવત સર્વધર્મ તુલ્યત્વ જ્ઞાપનાય ઉક્તમ. એટલે આ રીતે સર્વધર્મ તુલ્ય એટલે શ્રી મહાપ્રભુજીમાં અને ઠાકોરજીમાં બેયમાં આ ધર્મોની તુલ્યતા છે. એટલે જેવા
જેમ પ્રભુ ભૂતલ ઉપર પધારીને અસુરોને મોહ પમાડે છે, એમ શ્રી મહાપ્રભુજી પણ ભૂતલ ઉપર પધારીને દૈવી જીવોને મોહ નથી પમાડતા. એનું પ્રાકૃતના જેવું અનુકરણ જોઈને આસુરી જીવોને મોહ થાય છે. તો આ રીતે શ્રી ગોકુલનાથજી કહે છે કે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણમાં અને શ્રી મહાપ્રભુજીની અંદર ધર્મનું સામ્ય છે, સામ્ય દેખાડ્યું છે. શું સામ્ય દેખાડ્યું છે? આ પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ, કે ભાઈ બે પ્રભુ અને શ્રી મહાપ્રભુજી જેમ ઠાકોરજી ભૂતલ ઉપર પધારીને અસુરોને મોહ પમાડે છે, એવી જ રીતના ભગવાન શ્રી મહાપ્રભુજી પણ ભૂતલ ઉપર પધારી પ્રાકૃતના જેવું અનુકરણ કરીને અસુરોને મોહ પમાડે છે. એ વ્યાજે એ બાને. ઠાકોરજીમાં તમે શિશુપાલ જો, શિશુપાલ છેલ્લે સુધી ગોવાળીએ જ માનતો. જ્યારે સર્વાનુમતિથી ઠરાવ પાસ થઈ ગયો, સહદેવે કહી દીધું. સહદેવને તો આગળના 12 વર્ષ પાછળના 12 વર્ષનું જ્ઞાન છે. હા, એ ત્રિકાળ જ્ઞાની છે. એને જ્યારે સભાસદોએ જાહેર કર્યું કે ભાઈ સર્વપ્રથમ યજ્ઞની અંદર પૂજન કોનું થાય, તો ભાઈ સહદેવને એવો સિદ્ધાંત એનો હતો કે એને જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી કે નહીં. પણ એ સભાની અંદર હતો એટલે એને એમ કીધું ભાઈ મને પૂછ્યું કહેવાય, હું સભાસદની અંદર હતો એટલે એણે કીધું કે બહુ સરસ પ્રભુનું મહાત્મ્ય ત્યાં બતાવ્યું કે ને ભગવાન જ આખા જગતના નિયંતા છે, કંટ્રોલર છે, ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા છે, એવું મહાત્મ્ય બતાવ્યું કે એટલે કૃષ્ણનું જ પૂજન થવું જોઈએ. તો બધાને પસંદ આવ્યું. એમ બધા મોટા મોટા ઋષિ મુનિઓ હતા, બાદરાયણ હતા, ત્યાં અંગીરા કેટલા બધા ઋષિઓ હતા. તો એ બધાએ કીધું કે ભાઈ સાધુ સાધુ બરાબર છે, બરાબર છે. એટલે બધાએ ઓલો એક માયનો નહીં. શિશુપાલ ઊંચો હાથ કરીને બોલ્યો કે મને મંજૂર નથી. બધાને મંજૂર છે, શિશુપાલ કે મને મંજૂર નથી ભાઈ. કારણ કે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ, એને ભગવાને મોહ પમાડ્યો. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે એતાવત સર્વધર્મ તુલ્યત્વ જ્ઞાપનાય. આ રીતે શ્રી ઠાકોરજીના અને શ્રી મહાપ્રભુજીના બેયના જે ધર્મો છે એ તુલ્ય છે, સમાન છે. શું, કયા ધર્મો? તો કે પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ ઇતિ. એટલે પ્રાકૃત મનુષ્યના જેવું અનુકૃતિના બહાને આસુરી જીવોને, આસુરી મનુષ્યોને મોહ પમાડવા વાળા છે, એવા શ્રી મહાપ્રભુજી છે. ઠાકોરજી પણ એ જ રીતે મોહ પમાડે છે. ભગવાન જ્યારે મથુરાની બજારમાં પધારે સર્વપ્રથમ, ત્યાં કંસનો જે રંગમંડપ ને બધું બનાવ્યું હતું, ત્યાં પેલા ધોબી મળે. ધોબી મળે તો એને પ્રભુએ કીધું કે તું મને સુંદર વસ્ત્ર આપ. એ કંસનો ધોબી હતો. એ કે એને કીધું કે તું મને સુંદર સુંદર વસ્ત્ર આપ, હું તને દિવ્ય વસ્તુ આપીશ, એમ અલૌકિક પારલૌકિક વસ્તુ આપીશ, મોક્ષ આપીશ વગેરે. ઓલા એ ન આપ્યા. અને વાયક અને સુદામ, ત્યાં બીજા વાયક અને સુદામ રસ્તામાં એની દુકાન આવતી હતી. એણે ભગવાનને દુકાનમાં પધરાવ્યા, પધારો હું તમને સરસ વસ્ત્રો બનાવી દઉં. એમ તો એને મોહ ન થયો. એમ એને પ્રભુનું સ્વરૂપ જોઈને એટલો એમાં પ્રેમ થઈ ગયો, સ્નેહ થઈ ગયો, ભક્ત હતો એમ. એટલે પ્રભુ ત્યાં પધારીને ત્યાં સુંદર વસ્ત્ર પરિધાન કર્યા. એમ ઓલો ધોબી જે છે ને એક વસ્ત્ર નાખ્યું હતું, ભગવાન એને અહીણો ત્યાં ને ત્યાં. એટલે એક નામ પણ છે, વાયક સુદામ ભક્તાલંકૃતાય નમઃ. ભગવાન છે વાયક અને સુદામ માળી હતો, એને સુંદર સુંદર પ્રભુને માળા થઈ રહી. એમ વાયક સુદામ ભક્તા અલંકૃતાય નમઃ. આ ભક્તોથી ભગવાન અલંકૃત થયેલા, શોભાયમાન થયા. એમ એટલે ઓલા માલા સુંદર ડોલરની ને સુંદર સુંદર ગૂંથીને ઠાકોરજીને પહેરાવી ધરાવી. અને ઓલો વાયક હતો દરજી વાયક હતો, એને ઓલા પછી ધોબીને તો હીણો, પછી વસ્ત્ર તો લઈ લીધા ઠાકોરજીએ, પહેર્યા પણ ખલકા જેવા થઈ, સરખા ન થઈ તો કેવી રીતના સરખા. ને ઓલો દરજી હતો ને પરફેક્ટ બેયનું માપ લઈ, બેયનું મેચિંગ. ઠાકોરજીને કેવા સોહાય કેસરી વસ્ત્ર, બલદેવજીને કેવા વસ્ત્ર સોહાય, એવા બેયને પરફેક્ટ માપ લઈને પછી સરસ બનાવી દીધા. બહુ મસ્ત વર્ણન સુબોધનીજી આચાર્યજીએ કર્યું છે એનું. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ભક્તો છે એને પ્રભુનું સ્વરૂપ જોઈને એવો સ્નેહ થઈ જાય, એનું પ્રાકૃતના જેવું અનુકરણ જોઈ નહીં, એને તો એમાં સ્નેહ જ થાય છે. અને જે અભક્તો છે, જે આસુરી જીવો છે, એને મોહ થાય છે. એમ શ્રી મહાપ્રભુજીના પ્રસંગોમાં આપણે જોઈએ ને,
કૃષ્ણદાસ મેઘનના ગુરુ હતા. જ્યારે મહાપ્રભુજી ત્યાં પધાર્યા ત્યારે કૃષ્ણદાસ મેઘનને કીધું કે ભાઈ હું મારા ગુરુને મળવા જાઉં. શ્રી મહાપ્રભુજી ત્યાં જ્યારે પધાર્યા તો એ ગયા તો કૃષ્ણદાસ મેઘનના ગુરુ જે છે એની ઉપર નારાજ થઈ ગયા કે તે મને એક ગુરુને છોડીને બીજા ગુરુ કેમ ધારણ કર્યા એમ. તો કૃષ્ણદાસ મેઘને બહુ સુંદર જવાબ આપ્યો કે મારા ગુરુ તો તમે જ છો, તમારી કૃપાથી મેં પુરુષોત્તમની પ્રાપ્તિ કરી એમ. એટલે શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ છે ને તમે મારા ગુરુ, એટલે મેં ગુરુ બદલાવ્યા નથી, ગુરુ એક જ છે એમ, તમે જ છો પહેલેથી, હજી છો એમ કે, પણ તમારી કૃપાથી મને પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ. તો કે એમાં પ્રમાણ શું? તો એને જે એ હોમ માટેની જે અગ્નિ ત્યાં પ્રજ્વલિત હતી તો એને કીધું કે ભાઈ જો આચાર્યજી પુરુષોત્તમ હોય તો મને આ અગ્નિ નહીં દજાડો. તો એને આખા ખોબાની અંદર પ્રહર સુધી અગ્નિ હાથમાં રાખી એમ. તો કૃષ્ણદાસ મેઘનના ગુરુના ટાંટિયા ધ્રુજવા માંડ્યા. એને ભય લાગ્યો, એને કીધું કે ભાઈ તમે હવે નાખી દો, બસ સાબિત થઈ ગયું આચાર્યજી પુરુષોત્તમ છે એમ. પછી કૃષ્ણદાસ મેઘન પધાર્યા આચાર્યજી પાસે, ચાલ્યા ગયા. ઓલો તોય હજી મહાપ્રભુજી પુરુષોત્તમ છે સિદ્ધ થઈ ગયું, બધી જ વાત ફાઇનલ, સર્વાનુમતિથી ઠરાવ પાસ થઈ ગયો કે આચાર્યજી પુરુષોત્તમ છે. હવે તો એ શરણે નથી આવતો. શા માટે? પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. આવા બધા અસુરોને મોહ પમાડો વાળા છે પ્રભુ. એ જ રીતે જે યજ્ઞ પત્નીનો પ્રસંગ છે તો બ્રાહ્મણો ત્યાં બાજુમાં ઠાકોરજી બીરે પધાર્યા તો એને ઓલા ભૂખ લાગી. ઠાકોરજીએ કીધું કે ભાઈ ગોપ સખાઓ કે ભાઈ અમને ભૂખ લાગી. ત્યાં બહુ સુંદર વાત શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે કે ભાઈ ભાથા એના ઓલા ભેગા હતા, વૃંદાવનની અંદર ફળથી લચેલા વૃક્ષો હતા તો એને કેમ તોડ્યા નહીં? ભૂખ લાગી હતી તો મહાપ્રભુજી કે જ્યાં વર્ણવે છે કે એને વિરોધ થયો છે પ્રભુમાં, એટલે પ્રભુની આજ્ઞા વગર કાંઈ લેવાય નહીં. ઠાકોરજી જે આજ્ઞા કરે તો લેવાય. એટલે એને લીધું નહીં પોતે જાતે, ઠાકોરજીને વિનંતી કરી કે ભાઈ અમને ભૂખ લાગી. તો પ્રભુએ કીધું કે અહીં બાજુમાં બ્રાહ્મણો યજ્ઞ કરે છે ને એ હવે તમે ત્યાં જઈને કહેજો કે બલરામ અને કૃષ્ણ ગાયો ચરાવતા અહીંયા વનમાં બાજુમાં જ પધાર્યા છે ને એને ભૂખ લાગી છે તો ઓદન આપો, ભાત આદિ જે યજ્ઞની સામગ્રી હોમવાની હોય તો એ આપો. હવે ગોપ સખાઓ ગયા ને એને બહુ સરસ રીતે સ્તુતિપૂર્વક એને વિનંતી કરી કે ભાઈ બાજુમાં બલરામ અને કૃષ્ણ પધાર્યા છે તો આપ, અને એને ભૂખ લાગી છે તો કૃપા કરીને ઓદન આપો. તો ઓલા બ્રાહ્મણો કાંઈ બોલ્યા જ નહીં, હાઈ ન બોલ્યા ને નાઈ ન બોલ્યા. શ્રી મહાપ્રભુજીને સમજાવ્યું છે કે ભાઈ નો દેવું ના પાડી દેવી જોઈતી હતી ને. પેલા બિચારા કેટલી ઘડી રાહ જોઈને જે ઓલા કોઈ ભિખારી આવે ને પછી આપણે અંદરથી બોલીએ જ નહીં, એટલે ઓલો એની મેળે વયો જાય બિચારો. એટલે ઓલા બ્રાહ્મણો કાંઈ બોલ્યા જ નહીં, કીપ મોન, નો હાઈ બોલ્યા નો નાઈ બોલ્યા. અમારે આ યજ્ઞની હોમવાની આહુતિ છે કે એને દેવાની થોડી છે, એટલે કાંઈ બોલ્યા નહીં. એ એની રીતે સ્વાહા સ્વાહા કરતા જ રહ્યા. ઇન્દ્રાય સ્વાહા, વરુણાય ઇદમ નમ વરુણાય સ્વાહા, સૂર્યાય ઇદમ નમ સૂર્યાય સ્વાહા. સ્વાહા સ્વાહા કરતા રહ્યા. ઓલા ચાલ્યા ગયા. પછી ઠાકોરજીને કીધું કે ભાઈ આને તો કાંઈ આપ્યું નહીં. તો કે કાંઈ વાંધો નહીં, એની બાજુમાં એની જે સ્ત્રીઓ છે ને એ મારી ભક્તો છે, એની પાસે તમે જાઓ, એ તમને જરૂર અન્ન આપશે એમ. તો એ બાજુની અંદર આ યજ્ઞશાળા અલગ હોય, ઘર આમ એની બાજુમાં જ હતા, અલગ હતા. એ બધા ગોપ સખાઓ ત્યાં જઈને વિનંતી કરી કે ભાઈ બાજુમાં બલરામ અને કૃષ્ણ પધાર્યા છે અને ગાયો ચરાવતા ને એને બહુ ભૂખ લાગી છે તો તમે કૃપા કરીને અન્ન આપો. તો ત્યાં બધી ઓલી, અને જ્યારે બ્રાહ્મણ પત્નીઓને કીધું તો તે તો બહુ હરખની હેલી એના હૃદયમાં નીકળી. એટલે એકદમ એ પ્રભુને મળવા માટે એકદમ ઉત્સાહિત થઈ ગયા. અને એ ભક્તો હતા. ત્યાં એક વૃદ્ધ યજ્ઞ પત્ની હતા. એ વૃદ્ધ યજ્ઞ પત્નીને ભગવાનમાં એટલી દ્રઢ આસક્તિ હતી અને એ રોજ આ બધા યજ્ઞ પત્નીઓને ભગવત ગુણગાન કરતા, સત્સંગ કરતા, પ્રભુના મહાત્મ્ય લીલા ચરિત્રનું વર્ણન કરતા. એને ભગવાનમાં એવો દ્રઢ ભાવ હતો અને એના સંગથી આ બધાની પ્રભુમાં એવો સ્નેહ પ્રગટ થયો એમ. એટલે એ બધાને ખબર પડી કે ઓહ આ ભગવાન પધાર્યા છે તો તરત જ તો એકદમ હરખાતા બધા 6 પ્રકારના ભક્ષ્ય અને ચોસ્ય અને એવા 6 પ્રકારના અન્ન લઈને
ગેમ, પેય, પીવાના, ચાટવાના, ખાવાના વગેરે એના પ્રકાર ત્યાં બતાવ્યા છે. તો એ ઠાકોરજી એને બધું આરોગ્યા પ્રભુ બધા ગોપસખાઓને લેવડાવ્યું એમ. તો કહેવાનું તાત્પર્ય એ છે અહીંયા કે જેની અંદર હોમવું છે, જે સાક્ષાત એ બાજુમાં બિરાજે છતાં એમ કે નહીં આમાં હોમીએ ને તો જ પહોંચે ને. તો આ શું છે? પ્રાકૃતાનુકૃતિર્વ્યા છે, મોહિતાસુર માનું છે. ઓને એટલું જ્ઞાન નથી હો. જે યજ્ઞ પત્નીઓ છે એ એટલું જ જાણે છે બસ ઠાકોરજી આવ્યા કે નહીં. એટલે એક શ્લોક હમણાં બાવાના વચનામૃત સાંભળતો તેમાંથી બહુ સરસ લખાયો કે મૂઢા આપી વૈષ્ણવા વિષ્ણુ ગતિમ જાનંતી ન તો અત્યંત નિપુણા આપી અવૈષ્ણવા. બહુ સુંદર વાત આ શ્રી મહાપ્રભુજીને શ્લોક છે. મૂઢા આપી વૈષ્ણવા વિષ્ણુ ગતિમ જાનંતી. એટલે વૈષ્ણવ મૂઢ હોય ને કાંઈ ખબર ન પડતી હોય ને અંગૂઠા સાપ હોય ને તો વિષ્ણુની ગતિને જાણે, ભગવાનના સ્વરૂપને, ભગવાનની સેવા કરવી જોઈએ એ જાણે છે. પણ નતું અત્યંત નિપુણા આપી અવૈષ્ણવા. એટલે અત્યંત નિપુણ હોય શાસ્ત્રમાં બ્રાહ્મણો જેવા, પણ ભગવાનની ગતિને એ જાણતા નથી. એટલો મીઠો શ્લોક છે મહાપ્રભુજીનો છે કે નતું અત્યંત નિપુણા અપી અપી અવૈષ્ણવા. એટલે મૂઢ હોય તો પણ વૈષ્ણવ છે વિષ્ણુની ગતિને જાણે. પણ જ્યારે અત્યંત વિદ્વાન હોય એ પણ જે અવૈષ્ણવ છે તો એ વિષ્ણુની ગતિને નથી જાણતો એમ. મૂઢા આપી વૈષ્ણવા વિષ્ણુ ગતિમ જાનંતી નતુ અત્યંત નિપુણા આપી અવૈષ્ણવા. એમાં બ્રાહ્મણો હતા એ બધા મૂઢ નહોતા, જ્ઞાનીઓ હતા, શાસ્ત્રના જ્ઞાનીઓ હતા, છતાં પણ એને એ ન થયું કે આપણે ઠાકોરજીને ઓદન રોગાવીએ. ત્યાં તો મહાપ્રભુજીએ વૃક્ષોનું વર્ણન કર્યું છે ભાગવતકારે કે હવે વૃક્ષો જુઓ તમે, ઠાકોરજી પધારે છે તો ફલોથી લચેલા પ્રભુને વંદન કરે છે રસ્તામાં, એની ડાળીઓને નમાવી દે છે. એમ ઠાકોરજીને ચરણ સ્પર્શ કરતા હોય જાણે કે ઉપરથી ફૂલોને વૃષ્ટિ કરે. તો વૃક્ષોનું જીવન જુઓ એમ ગોપસખાઓને ભગવાન ત્યાં સમજાયું કે કેટલા પરોપકારી છે એમ, કે એની ઉપર પથ્થર મારો તો એ તમને ફળ આપે એમ. અને આખું એનું જીવન છે એ બીજા માટે જ જીવે એમ વૃક્ષો એમ. હા, તડકો વેઠીને બીજાને છાયા આપે વગેરે. એ પ્રભુએ ત્યાં વૃક્ષોનું મહાત્મ્ય બતાવ્યું છે એમ કે એવા વનસ્પતે વૈષ્ણવા, આ બધા વૃક્ષો જે છે એ વૈષ્ણવ છે એમ, ભગવાનની સેવા કરે છે. તો આ રીતે ન્યાય પણ મોહનો પ્રસંગ આવે ને કે ભાઈ આ બ્રાહ્મણો છે પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુરમાં. આ બ્રાહ્મણોને મોહ થયો, એની પત્નીઓ ભગવાનની ભક્ત હતી, તો બધા સુંદર સુંદર સામગ્રી લઈને પ્રભુ પાસે પહોંચી ગયા. બધાને એમ પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ. એટલે જે ભક્તો નથી એના સિવાયના બધાને મોહ જ પમાડ્યો ને મહાપ્રભુજી એમ. દૈવી જીવો સિવાયના જે હતા એને મોહ પમાડ્યો. એ આસુરી તો હતા નહીં, પણ એને મોહ થયો ને. ભક્તો તો નહોતા જ, આસુરા વેસીઓ હતા ને. ગોકુલનાથજી બે વાત લીધી, અસુરો આસુરા વેસીઓ એમ. એટલે કદાચ ભલે આસુરી ન હોય પણ આસુરા વેસી હોય તો એને મોહ થાય એમ. એવું નથી, આપણા માર્ગમાં એવું જ છે. આસુરા વેસીઓ છે એને જ મોહ થાય છે. મહાપ્રભુજીના સિદ્ધાંત સ્વીકારતા જ નથી. બોલો, હજી કંઠી પેઢીને ફરે છે, સેવા કરે છે, તો એને મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં વિશ્વાસ નથી. એ હજી એમને જ ચાલે છે અપ સિદ્ધાંતમાં. તો આસુરા વેસી જ છે ને. અસુરો ન હોય તો આસુરા વેસીઓ છે. એમાં બ્રાહ્મણો એવા જ. હા, કંસ અને પૂતના જે છે ને એને તો ભગવાને મુક્તિ આપી, એ આસુરા વેસીઓ છે. જેમ હિરણ્યકશિપુને આપણે એમ કહીએ કે અસુરો છે, પણ એ આસુરા વેસીઓ છે. હકીકતમાં તો એ ભક્તો જ હતા. એટલે અમુક આસુરો હતા ને એને ભગવાને હણાઈ નથી. શા માટે ભાઈ હણવા? આ માટે હું કામ મુક્તિ આપું? તો એને ભગવાને ભીમ દ્વારા, જરાસંધને ભીમ દ્વારા હણાયું. એને ભગવાન સમર્થ હતા, 17 વખત હરાવ્યો તો એને માર્યો નહીં. એટલે જે એવા અસુરો છે ને જેને મુક્તિ નથી આપી એને ભગવાને બીજા દ્વારા હણાવ્યા. પણ જે કંસને તમે જુઓ કે ભાઈ ભલે હતો આસુરા વેસી પણ કૃષ્ણમાં જ તન્મય હતો. એનું વર્ણન આવે ને આપણને રોમાંચ થાય કે આવી તન્મયતા આપણને ન હોય સેવામાં, ભક્તિમાં. એવી ઓલા કંસને ખાતા પીતા સૂતા જાગતા બેસતા કામ કરતા, કૃષ્ણ તન્મયમ જગત. તો એવી તન્મયતા ભલે એને વેરભાવથી હતી પણ એની તન્મયતા એવી. હા, આ કૃષ્ણદાસ મેઘનના ગુરુ છે તો
કર્મ જડ, ગોપાલદાસજી વલ્ભાખ્યાનમાં કહે છે કે કર્મ જડ આસુર અન્ય ઉપાસક નહીં કોઈને વ્યવહાર. જે કર્મ જડ છે, આ બ્રાહ્મણો કર્મ જડ હતા, આસુર અન્ય ઉપાસક, બીજાની ઉપાસના કરવા વાળા, એવાને તો આ સ્વરૂપનું જ્ઞાન જ નથી થતું. નહીં સ્વપ્ને વ્યવહાર, એને તો પ્રભુના આવા પુરુષોત્તમ સ્વરૂપનો સ્વપ્ને પણ વ્યવહાર નથી એમ. એટલે કેટલાક આસુરી હોય ને કેટલાક આસુરાવેશી હોય. બીજા ટીકાકારો એ જ અર્થ લીધા, આસુરી અને આસુરાવેશી. એને મહાપ્રભુજી મોહ પમાડે છે અને ઠાકોરજી મોહ પમાડે છે. એવા તો કેટલા પ્રસંગો પુરાણોમાં, આપણે ભાગવતમાં જ કેટલા પ્રસંગો છે. પૌંડરકનો પ્રસંગ એવો જ છે. પૌંડરક એમ માનતો હતો કે ભગવાન સાચા વાસુદેવ નથી, હું સાચો વાસુદેવ છું. એટલે એને 4-2 ડમી લગાડી દીધા અને એ શંખ ચક્ર ગદા પદ્મ આમ બેઠો, એ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને બેસે. એને મોહ થઈ ગયો. એટલે એને દૂત મોકલો ભગવાનને કે ભાઈ સાચો વાસુદેવ હું છું ને તમે તો ડમી વાસુદેવ, ખોટા વાસુદેવ છું એમ. એટલે તમે તમારા શંખ ચક્ર ગદા પદ્મ જમા કરાવી જાઓ. ભગવાન કે ચાલો ભાઈ, આપણને ઇન્વિટેશન આવ્યું છે, આમંત્રણ આપી દીધું, તો હાલો આપણે એને શંખ ચક્ર ગદા પદ્મ આપીએ. ભગવાને ત્યાં પધારીને એને હૈણો. પૌંડરક કાશીરાજ હંત્રય નમઃ, ત્રિવિધ નામાવલીમાં નામ આવે છે. પૌંડરક ને કાશીરાજને હણવાવાળા ભગવાન એમ. તો એવા લોકોને મોહ થઈ જાય પ્રભુનું સ્વરૂપ જોઈને. આવો કેવડો મોહ કે પોતે પોતાને વાસુદેવ માને ને ભગવાન સાચા વાસુદેવને એ સાચા વાસુદેવ નહીં માને ને પોતાને વાસુદેવ માને. તો આ કેટલો બધો મોહ છે એમ. તો પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ, આ રીતે શ્રી મહાપ્રભુજી ઠાકોરજીની જેમ જ પ્રાકૃત મનુષ્યના જેવી અનુકૃતિના બહાને આસુરી મનુષ્યોને અથવા તો આસુરાવેશીઓને મોહ પમાડવા વાળા છે.